નવું વર્ષ, નવી શરૂઆત. આમ તો સાથે સાથે આજે બે કાર્યક્રમ આજે ભેગા થયા છે. સ્નેહ મિલન અને આપણા સમાજમાં સમય પ્રમાણે જે સુધારા, સામાજિક સુધારણા વધારણા કરવાના હોય એને મળવાના ભાગરૂપે આપણે મળ્યા છીએ. ત્યારે સૌપ્રથમ આપણે આપણા માનવતા મહેમાનો ના સન્માનથી આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હું વિનંતી કરીશ આપણા કાળાસર જગ્યાના મહંત શ્રી વાલજી ભગત બાપુના સ્વાગત સન્માન માટે હું ધીરુભાઈ હાંડાને વિનંતી કરું. મિત્રો જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવજો. ભગત બાપુનું કાર્ય એક એવું છે કે હર હંમેશ સમાજનું કાર્ય હોય ને એટલે એમના હાથે કામ પડતા મૂકી અને સમાજના કાર્યમાં આપણે જોડાતા હોય છે. ભગત બાપુને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીએ. જોરદાર તાલીઓ. ત્યારબાદ રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ પરમારના સ્વાગત માટે હું વિનંતી કરું. દિનેશભાઈને વિનંતી કરું. ત્યારબાદ મોરબી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી નવગણભાઈ મેઘાણીના સ્વાગત માટે હું રાજુભાઈને વિનંતી કરું. રાજુભાઈ નવગણભાઈ મેઘાણીનું સ્વાગત કરી રહ્યા. રાજુભાઈની આ વિસ્તારમાં 108 ને છાપ છે ને આગળ આપણે આશા રાખીએ કે હજી આગળ વધે અને સમાજની સેવા કરે. ત્યારબાદ રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભરતભાઈ બાણોદરાના સ્વાગત માટે હું વિનંતી કરું ધનજીભાઈ નાકિયાને. મિત્રો જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે તાલીઓ બંધ ન રહેવી જોઈએ. જોરદાર તાલીઓ. ત્યારબાદ વાઘજીભાઈ મેવાસિયાના સ્વાગત માટે હું વિનંતી કરીશ. લાલજીભાઈને જ વિનંતી કરું. હવે પ્રવીણભાઈ સોરાણીના સ્વાગત માટે હું વિનંતી કરીશ મુકેશભાઈ જીવરાજભાઈ સોલંકીને. મુકેશભાઈ સુરેશભાઈ જીવરાજભાઈને વિનંતી કરું પધારે. ત્યારબાદ રણછોડભાઈ ઉગ્રેજાના સ્વાગત માટે હું વિનંતી કરીશ રણછોડભાઈ મોરવાડિયાને. મિત્રો આપણે જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીએ કે કાંઈ સમાજનો પ્રશ્ન હોય એટલે રણછોડભાઈ હંમેશા સમાજના પ્રશ્નમાં અગ્રેસર હોય છે. એવા જોરદાર તાલીઓના ગડગડાટથી એમને આપણે વધાવી લઈએ. ત્યારબાદ તાલુકા પંચાયત સદસ્ય શ્રી રાજુભાઈ જાપડિયાના સ્વાગત માટે હું વિનંતી કરીશ મુકેશભાઈ પરમારને. આજે સન્માન એટલા માટે છે કે આપણે પ્રોટોકોલ જાળવવો જોઈએ, સમાજનું કાર્ય છે. ત્યારબાદ કાનજીભાઈ મેઘાણીના સ્વાગત માટે હું વિનંતી કરીશ રસિકભાઈને વિનંતી કરીશ. સતીશભાઈ રસિકભાઈ ઉતેડિયાને વિનંતી કરું કાનજીભાઈ મેઘાણી તાલુકા પંચાયત સદસ્યના સ્વાગત માટે પધારશે. ત્યારબાદ તાલુકા પંચાયત સદસ્ય શ્રી લાલજીભાઈ સોલંકી અને આ જ વિસ્તારના સરપંચ એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ રાજુભાઈ પરમારને. અને ત્યારબાદ તાલુકા પંચાયત સદસ્ય શ્રી અમરસિંહભાઈ મેવાસિયાના સ્વાગત માટે હું જીતુભાઈને વિનંતી કરું. અને ત્યારબાદ ધનાભાઈ ચાવડાના સ્વાગત માટે હું નારણભાઈને વિનંતી કરીશ. ત્યારબાદ બાબુભાઈ કુમાર ખાણિયાના સ્વાગત માટે હું વિનંતી કરીશ લક્ષ્મણભાઈને વિનંતી કરું.
ત્યારબાદ રાજકોટ તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી ગણેશભાઈ ના સ્વાગત માટે હું વિનંતી કરીશ. રાજુભાઈ બાવળિયાને વિનંતી કરું. અને નિલેશભાઈ જમોણના સ્વાગત માટે હું વિનંતી કરીશ. કાનજીભાઈ મોરવાડિયાને વિનંતી કરું. અને ત્યારબાદ પારેવાડાના સરપંચ પણ આપણી વચ્ચે પધારશે ત્યારે એમને વિનંતી કરીશ કે આગળ પધારશે અને એમનું સન્માન સ્વીકારશે. શામજીભાઈને વિનંતી કરું. શામજીભાઈ દેવાભાઈને. ત્યારબાદ રણછોડભાઈના સ્વાગત માટે હું વિનંતી કરીશ સંદીપભાઈ રોજાસરાને. રણછોડભાઈ કોબિયા ને વિનંતી કરીશ આગળ પધારશે. હવે સન્માનનો દોર એટલે અહીંયા પૂરો કરીશ. બધા સ્ટેજ પર બેઠા છે સન્માનિત. હજી એક નામ રહી ગયું. આપણા રણછોડભાઈના સ્વાગત માટે હું વિનંતી કરીશ પાંચાભાઈ ડાભીને. હવે સમાજના કાર્યમાં હર હંમેશ આગળ હોય છે અને સમૂહ લગ્નમાં ખૂબ મહેનત કરી સમૂહ લગ્નને સફળ બનાવતા ધીરુભાઈ હાંડાના સ્વાગત માટે હું વિનંતી કરીશ. હું જ કરી નાખો લાલી જાય. हेलो खूब खूब धन्यवाद. હાલ ત્યારબાદ અશ્વિનભાઈ મેઘાણીનું સન્માન કરશે આપણે લાલજીભાઈ સરપંચ. આપણે સમાજ સુધારા વિશેની જે કઈ ચર્ચા છે વધારે તો હું નહીં બોલું. આપણે બાપુને કહેશું કે આપણને જે કઈ મુદ્દા હશે તે બાપુ આપણને કહેશે કે ભાઈ આપણે કયા મુદ્દા પર હાલવાનું છે અને આપણા સમાજમાં કઈ રીતે સંગઠન મજબૂત બને એ કરવાનું છે. પછી આપણા કુરિવાજો છે, શિક્ષણ વિશે છે, જે કઈ તે કહેશે આપણને ભગત બાપુ કહેશે. અને ત્યારબાદ પછી બધાને એક જ વિનંતી કે આવતી 30/11 સમૂહ લગ્ન છે તો જરૂર પધારશો. જાજુ કઈ મારે બોલતા મને આવડતું નથી એટલે અને બધે જમીન જવાનું છે. જય માન દાદા. આભાર ધીરુભાઈ. હવે આજના પ્રસંગોપાત પ્રવચન માટે હું રમેશભાઈ પરમારને વિનંતી કરીશ કે એમના અદામાં આપ સૌને માર્ગદર્શન આપશે. बोलो जय कोड़ी समाज, जय जय मानधाता, जय वेलनाथ बापू, बोलो जय रामापीर. આ ત્રણેયની જે એટલા માટે બોલાવું છું કે આ કોળી સમાજના ત્રણેય ઈષ્ટદેવ છે. આજના નવાગામ મુકામે જ્યારે નવા વર્ષનો પ્રારંભ થાય અને નવા વર્ષ પછી જ્યારે આપ સર્વેને મળવાનું થાય તો આપ સર્વેને પહેલા મારા નૂતન વર્ષાભિનંદન. આજના આ નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમની અંદર મંચસ્થ જેણે હમણાં ધીરુભાઈએ વાત કરી કે આજનો કાર્યક્રમ આપણો માત્ર સ્નેહ મિલન, સમાજ સુધારણા અને આગામી દિવસોમાં આ સમિતિ દ્વારા જ્યારે સમૂહ લગ્ન યોજાવાના છે ત્યારે ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં આજના ઉપસ્થિત જે મંચસ્થ શોભાવતા આપણો કોળી સમાજનું આસ્થાનું કેન્દ્ર શ્રી કારાસર જગ્યાના મહંત શ્રી
વાલજી ભગત બાપુ, વરિષ્ઠ આગેવાન ભાઈ શ્રી વાઘજીભાઈ મેવાસિયા, નવગણભાઈ મેઘાણી, ભાઈ શ્રી ફણભાઈ સોરાણી, ભાઈ શ્રી ભરતભાઈ બાણોદરા, ભાઈ શ્રી રણછોડભાઈ ઉદરેજા, ભાઈ શ્રી કાનજીભાઈ અને અન્ય કોઈનું નામ લેતા ભૂલાઈ જાય તો ક્ષમા કરજો. સ્નેહ મિલન સતત અઠવાડિયાથી ચાલુ છે. પાર્ટીના કાર્યક્રમ એટલે આડાવડું જમાઈ જાય અને રાતનો ઠંડીનો માહોલ છે એના કારણે ગળું થોડુંક મારું ખરાબ થઈ ગયેલું હોત. આજનું જેમને આયોજન કર્યું છે એવા આ સમૂહ લગ્ન સમિતિના સિનિયર આગેવાન ભાઈ શ્રી ધીરુભાઈ, ભાઈ શ્રી લાલજીભાઈ, ભાઈ શ્રી રાજુભાઈ અને એમની સમગ્ર ટીમ ભાઈ શ્રી જીતુભાઈને આજના આ સરસ મજાના ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં જ્યારે આપ સૌ પધાર્યો છો ત્યારે ફરીવાર હું તમને નવા વર્ષના મારા રામ રામ, નૂતન વર્ષાભિનંદન અને સમાજ આ વર્ષની અંદર ખૂબ ધંધામાં એટલે કે આર્થિક રીતે, શિક્ષણ રીતે અને શારીરિક રીતે પ્રગતિ કરે એવી માં ભગવતીને પ્રાર્થના. જ્યારે સમાજ સુધારણા માટે આપણે વાત કરવાની હોય ત્યારે ભગત બાપા આપણને મુદ્દાસર ચર્ચા કરવાના છે. આ સુધારણાની શરૂઆત રાજકોટ તાલુકાના જ આપણા વરિષ્ઠ આગેવાન અને એમના સુંદર આયોજન માટે આજથી થોડા દિવસ પહેલા અહીંયાથી આ શરૂઆત થઈ છે વાઘજીભાઈના ગામથી. કે ભાઈ સમાજ અત્યારે આપણો આટલી બધી મોંઘવારીની અંદર સમાજ આપણે બહુ જેને કહેવાય અવળો શબ્દ મારે ન વપરાય પણ જ્યારે એકબીજાની હરીફાઈથી જ્યારે સગવડ હોય અને ખર્ચ કરે એને તો વાંધો નથી, પણ મારી જવાને નો સગવડ હોય અને એને પછી બીજા પાછળ દોડવું પડે અને એના માટેથી જે સમાજને નુકસાન થાય છે, સમાજની જે અન્ય સમાજની સાથે આપણી જે પ્રગતિ રૂંધાય છે એના માટે જ્યારે આ સમાજના આગેવાનો ચિંતા કરતા હોય ત્યારે જ્યારે આપણને અનુસરવાનું કે જ્યારે ભગત બાપા આપણને એટલા માટે ભગત બાપાના માધ્યમથી આપણે ત્યાં કેવડાવું છું. ત્યાં આપણા વરિષ્ઠ આગેવાનો ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈના માધ્યમથી ચિત્રાવાવ ખાતે આપણે બધા જે મુદ્દાઓ સમાજને અનુસરવા છે એના માધ્યમથી આપણે કરેલા. અને આજે જ્યારે કોળી સમાજના આસ્થાનું કેન્દ્ર આપણે જ્યારે કાળાસરના ઠાકરને માનતા હોય એવા ભગત બાપુ વાલજી ભગતના એમના સૌ મુખેથી આપણે આજના બંધારણની ચર્ચા સાંભળવાના હોય. પણ એક સમાજના નાના દીકરા તરીકે મને જે એ બંધારણ સિવાયના જે મુદ્દાઓ મારી પાસે છે, એક તો આપણે વ્યસનથી દૂર રહેવું, બીજું કે સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે સમાજના યુવાનો એક રાજકારણ તરફ વળ્યા છે તો રાજકારણમાં પણ આપણી આર્થિક સ્થિતિ, રાજકારણ છે એ કઈ લઈ લેવાની વસ્તુ નથી. જે ગયા છે ને બધાને પૂછજો કેટલા એકર ને કેટલા વીઘા ઓછી કરી. એટલે રાજકારણ આ જે મારા મુદ્દાઓ છે, મારે જે મારા મનમાં છે કે સમાજના યુવાનોને મારે જે કહેવું જોઈએ તો રાજકારણમાં ચોક્કસ જવું જોઈએ અને જે પાર્ટીમાં હોય ત્યાં નિષ્ઠાથી કામ કરીએ અને આપણું કઈક સ્ટેન્ડ બનાવીએ, આપણું કઈક આપણી ઓળખ બનાવીએ, નહીં કે સોશિયલ મીડિયાના માધ્યમથી આકર્ષાઈને અને રાજકારણમાં પ્રવેશ કરવો. આપણી આજીવિકા, આપણી રોજીરોટી, આપણા ધંધા, ભાઈઓ, કુટુંબ એને બધાને જોઈને પછી જ રાજકારણમાં પ્રવેશ કરવો. બીજો મુદ્દો છે કે ઘણા બધા આપણે હમણાં વાત કરી, આ મુદ્દામાં નહીં હોય ધીરુભાઈ, હું માનું છું ત્યાં સુધી કે આપણા ઘરે દીકરી કે દીકરો જન્મે તો આપણે એમ કહીએ કે છઠ્ઠી છે અને છઠ્ઠીમાં 500 લોકોનો જમણવાર કેટલું વ્યાજબી છે. છઠ્ઠીમાં આપણે 500 લોકોને જમાડીશ, ભલે તો આવો છો આપણી એક જાંબુ રાખી, આ કઈ વ્યાજબી વાત છે? ભૂતકાળમાં મને યાદ છે 500 ગ્રામ કાજુ અને એ બુહટિયાને 5 કાજુ આવે ને 5 શેરીની 10 બાયું ભેગી થઈ અને એ છઠ્ઠી થઈ જાય, પછી દીકરો હોય કે દીકરી હોય આ મુદ્દાની બહાર છે વાઘજીભાઈ. એટલા માટે તો આ છઠ્ઠીની અંદર એના જમણવાર ન કરાય. પછી જ્યારે બંધારણની અંદર 50 દીકરીની સગાઈમાં છોકરા વાળે 50 લોકો જે લઈ જવાની વાત છે તો પછી દીકરી વાળા ત્યાં પછી 500 લોકો લઈને ચોખા ખાવા જવાની જરૂર નથી. આપણે 50 નું જે આમાં બંધારણ કર્યું છે કે ભાઈ સગાઈ કરવા 50 લોકો જ્યારે જવું તો પછી આપણે 500 લોકો દીકરી વાળા 500 લોકોને જમવા લઈ જાય, 2-3 આઈસર ને 4 વ્હીલું વગેરે દેવાનું. હું તો કે 700 રૂપિયાના કપડા, 700 રૂપિયાની એક જોડી પાછળ એમને 70,000 રૂપિયાનો ખર્ચ થાય અને તમે 500
ગયા એનો ખાલી હિસાબ કરો, 300 રૂપિયાની એવરેજે 1.5 લાખ રૂપિયાની નુકસાની થાય. આ ચોખા ખાવા જાય ને એટલે 2.5 લાખ રૂપિયામાં પડે આ સમાજને. તો આવા જે કુરિવાજો છે, બાકી તો ભગત બાપા મને કહેવાના જ છે. તો આનાથી બધાય આપણે અનુસરી ખોટો ખર્ચ બચાવીએ. સોનાની બધી વાતો ભગત બાપા કરવાના હોય, પણ મારા મગજમાં જે 2-3 મુદ્દાઓ હતા કે એક આ છઠ્ઠીનો જમણવાર, એક આ ચોખા ખાવાનો જમણવાર, અને હા, શ્રીમંતમાં પણ ભૂતકાળમાં તમને યાદ છે કે આપણા સમાજમાં શ્રીમંતના પ્રસંગમાં કેટલા લોકો જમતા ને કઈ રીતે આયોજન હતું કે ભાઈ ઘરના જ હોય, જેમના સાસરી પક્ષમાંથી આવે દીકરીના પિયરિયા વાળા 15-20 લોકો આવે ને 15-20 લોકો આપણા ઘરના હોય, બાજુના ઘરવાળાને પણ નિમંત્રણ ન હોય કે કાં કે ત્યાં તો ભાઈ શ્રીમંત છે. તો આવી રીતે આપણે ખોટા ખર્ચ બચાવી અને સમાજને અન્ય સમાજની સાથે જો આપણે જોડવો હશે તો આ બધા જ મુદ્દાઓને આપણે આજે ઠાકર જેને કહેવાય કે કાળાસરના એમના મુખેથી આપણને મળે. માત્ર નહીં કે આજે મારું જેમ ગળું બેહી ગયું છે એમ ગળા બેહી જાય સમાજના અને આપણે ન અનુસરીએ એવું પણ ન થાય. એટલા માટે સમય ઘણો ઓછો હોય તો એક સમાજના નાના દીકરા તરીકે આજે જે આપણને કાંઈ અહીંથી માર્ગદર્શન મળે તો એનું આપણે અનુસરશું. જય જય ગરવી ગુજરાત, જય જય કોળી સમાજ. જોરદાર તાલીઓના ગડગડાટથી રમેશભાઈને વધાવીએ. રમેશભાઈએ 2-4 મુદ્દા આપણને જે ધ્યાન ઉપર મૂક્યા કે ખોટી દેખાદેખી, સમાજ આપણો બોળો, આર્થિક રીતે આપણે મધ્યમ છીએ અને બીજાનું જોઈ અને આપણે જે ખોટા ખર્ચથી જે દેણામાં ધકેલતા જાય છે ને આપણા કટકા ઓછા થતા જાય છે. આવનાર દિવસોમાં આવું ન બને એના માટે અત્યારથી આપણે ચિંતા કરી સમાજમાં આપણે સુધારણા વધારણા કરી. રમેશભાઈએ બીજો મુદ્દો એ કીધો, રાજકીય રીતે એ રાજકારણ છે, સેવાનું માધ્યમ છે. તમે આર્થિક સદ્ધર હોય, તમને એવું લાગે કે સમાજની સેવા કરવામાં આપણે સક્ષમ છીએ તો જરૂર કરજો, પણ કોઈને દેખાદેખીથી કોઈથી આગળ વધી જવા માટે, આવી દેખાદેખી માટે રાજકારણ કે ક્યાંય ખોટા તમે આમાં ન પડતા. બાકી જરૂર રાજકારણમાં છે, બધી જગ્યાએ આપણે સમાજના લોકો હોવા જોઈએ, પણ તમારું આપણું માપ કાઢી અને હરેક કાર્ય કરવું જોઈએ, આપણી નૈતિક જવાબદારી છે. હવે આપણી વચ્ચે જે મહેમાન પધાર્યા છે, ગુંદાડાથી કોળી સમાજના ટ્રસ્ટી પ્રમુખ ઓતરાજી સંકેતભાઈ અને ગણાંદિયા નરેન્દ્રભાઈ, બંને ભાઈઓને વિનંતી કરીશ, ધીરુભાઈને હું વિનંતી કરીશ ગોંડલથી આપણા મહેમાન બન્યા છે એમના સ્વાગત માટે પધારશે. બંને મિત્રોને કહીશ આગળ, અને ત્યાર પછી વલ્લભભાઈ પરમાર ને વિનંતી કરીશ કે આગળ પધારશે ને એમના સ્વાગત માટે હું લાલજીભાઈને વિનંતી કરીશ. અને ત્યારબાદ મહેશભાઈ પણ આપણી વચ્ચે પધાર્યા તો એમને વિનંતી કરું કે આગળ પધારે, અને ધીરુભાઈને જ કહું સન્માન કરી નાખજો, એટલે કરી નાખજો બધાને આપણે. અને ત્યારબાદ બામણબોરના સરપંચ શ્રી રાયધનભાઈ, બામણબોર નવા ગામના સરપંચ શ્રી રાયધનભાઈ આપણી વચ્ચે પધાર્યા ત્યારે એમને હું વિનંતી કરીશ કે આગળ પધારશે ને એમના સ્વાગત માટે હું રસિકભાઈને વિનંતી કરીશ. ત્યારબાદ બાબુભાઈ ડાભી પત્રકાર ને વિનંતી કરું કે આગળ પધારશે, અને ધીરુભાઈને વિનંતી કરું કે એમને હાર્દિક સ્વાગત કરશે અને સ્ટેજ પર એમનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી. અને ત્યારબાદ હવે રામ રામ કરવા માટે હું વાઘજીભાઈ મેવાસિયાને વિનંતી કરું 2 શબ્દ ખાલી. માનધાતા મહારાજની જે ચિત્રાઓ આ હમણાં પરમારભાઈએ વાત કરી એમ રમેશભાઈ, જો કે મને બોલતા બહુ ફાવતું નથી, પણ મને એટલી બહુ ખબર પડે છે કે આપણો સમાજ કે રસ્તે જાય છે મને ખબર છે. એટલે મેં આયોજન ચિત્રાઓ કર્યું છે ને એ મારે ખર્ચે કર્યું હતું, મેં કોઈ સમાજ આગળ ખર્ચ નથી લીધું.
કારણ કે કાયમ ઉઠી અમારે સમાધાન કરવા જવાનું. જેમ મારો ધંધો હોય ને એ હું કાયમ સમાધાન જ કરું છું, વર્ષોથી, આજથી 40 વર્ષ થાય. એટલે મને ખબર છે કે આપણો સમાજ આવે કે ભાઈ અમે પૈસા લીધા હતા ને હમણાં લગ્નમાં લીધા છે 5 લાખ, પણ અત્યારે 15-17 લાખ કહે. એટલે આપણે ખોટું ખર્ચ બચાવવા હારુંથી આપણે આ સંમેલન બોલાવીએ છીએ. કારણ કે આપણે જો હવે ખરેખર સમજવું પડશે કે આ સોનાના ભાવ કાયમ વધતા જાય છે અને આપણે 10 તોલા સોનું લઈએ છીએ. એટલે આવનારી બેન દીકરીને જ્યારે જમીનના ભાગમાં હોય ને વેચીને આપણે લગ્ન કરીએ છીએ. એટલે એ બેન દીકરીને, મારી કે તમારી બેન દીકરીને કાયમ બીજાના ગોલાપા કરવા જવું પડે. આપણે બીજાના હવે ગોલાપા નથી કરવા. આ બધોય સમાજ જો સમજતો હોય તો આપણે શું કરવા ન સમજીએ? કારણ કે કાયમ કોઈના બાપનું આ સમાજ માનતો નથી. 5 બેન દીકરી કોકની રિહામણે હોય, 5 નાતીલા જાય કે ભાઈ તું આવું ન કર, તો કોઈનું માને નહીં. 25-30 વર્ષની દીકરી થાય તો દીકરીના લગ્ન ન કરે. એટલે ભાઈ શું કરવા? અરે એના લાયક ગોતીને સમાજમાં જ દીકરી દેવાની હોય. કાયમી તમારે આવું ને આવું કરી અને આપણે ક્યાં આ જેમ ઓલા ગોધરા રખડે ને એવી આપણી સ્થિતિ થાય. મેં કોઈને પૂછવા નતો ગયો કે મારે આ સંમેલન બોલવું, પછી આ બધાને મેં બોલાયા હતા કે ભાઈ સાહેબ આ કોઈ રીતે આપણા સમાજને અટકાવો. એટલા ઘરેણા, બેન્ડ વાજા, પાર્લર, ફટાકિયા, બીજાના દેખ જોઈએ. આપણા 100%માં 30% પૈસા વાળા છે, 70% આપણે નબળા છીએ. તો આપણે અને ભાઈઓ સમજો અને આટલા બોલાવજો ને. આ 150 માણા આવ્યા એટલે બધાને આપણે દીકરી દીકરા છે, ક્યાંક હાજરી તો આપો. કોઈનું સમાજનું કાંઈ રહ્યું નથી. એટલે બંધારણ થયું છે અને બંધારણનું પાલન નહીં કરે એને સમાજના વ્યવહાર બહાર મૂકવામાં આવશે. પછી મારો ભાઈ હોય તમારો. કારણ કે જ્યારે અમે જઈએ ને તો કોઈનું માને નહીં. આપણે કેલા ભાઈ તમે બે ભાઈ બાજ્યા છો શેઢારું સમજી જાવ ને, ના નો માને. હમણાં બીજા સમાજના ગમે આવે એટલે ભાઈ તારે સમજી જવાનું, એટલે તરત ભેગો બેસી જાય. એટલે આવો કુરિવાજ મૂકી દો. અને આ સમાજનું આજે સંમેલન બોલાયું છે. આજે મારે રાજપીપળાએ જવાનું, મને બોલતા નથી આવડતું, પણ મને હું આ દુઃખ થાય છે વર્ષોથી કે કાયમ અમે આ બીજા સમાજ અમે અથડાઈ છીએ તમારા હારુથી, સમજ્યા? એટલે અમને કાયમીનું આ દુઃખ થાય છે. એટલે મહેરબાની કરી હવે કોઈ પૈસા ન લેવા, 2.5 તોલા સિવાય હોનું ન લેવું. અને વરરાજાને જ્યારે આવે જાન લઈને એને સોનાની વીંટી નથી દેવાની, આપણે ચાંદીની વીંટી દેવાની. ભલે હા ઓછું ખર્ચ કરો, તમારી ઘરે ગમે એટલો પછી આયા હોય ને ઘરેણા તમે કરાવ્યો 10 ને 20 તોલા ચડાવો, પણ જાનમાં તમારે 2.5 તોલાથી વધારે લેવાનું નથી. અને બરોબર હંધે સમજી લીજો. નહીં પાલન કરે એટલે આ સમાજ છે ને એક ગામની સમિતિ નહીં પણ 5 ગામની સમિતિ ભેગી થઈને એની ઘરે બેસીએ કે ભાઈ તું સમજી જા. જે માનતા નથી ને ત્યાં આપણે બાજવું નથી, ખાલી ત્યાં ભૂખ્યા બેહવું 5 દી. જય કોળી સમાજ. વાઘજીભાઈએ બહુ સરસ વાત કરી. નવાગામ, દેવનગર, ઢોરો અને દિવેલિયાન જે વગેરે વિસ્તાર છે એટલે મારા ખ્યાલથી 80+ કોળી સમાજની વસ્તી હોય. અને જ્યારે સામૂહિક જમણવાર હોય ને ત્યારે લગભગ 7,000 લોકોનું આ લોકો જમણવાર કરે. તો આ સંમેલન છે ને આપણે એવું તો વિચારીએ ગયા જ્યારે 2 તાલુકા પંચાયતની સીટનું સંમેલન હોય તો ઓછામાં ઓછા 5,000 લોકો તો હોય. તો કોળી સમાજે આ એકેય પણ ધ્યાન રાખવાનું છે કે આ માત્ર ઉપર બેઠેલા અને અહીંયા જે હાજરિયા એના માટે જ નથી. આ સમસ્ત કોળી સમાજ માટેની ચિંતા કરવા જ્યારે ભેગા થતા હોય તો ત્યારે આપણે કલાક એક હાજરી આપવી જોઈએ. 2 સીટનું સંમેલન છે આ 2 તાલુકા પંચાયત અશ્વિન, અને 7,000 લોકોનો આ લોકો જમણવાર કરે. મને આઈડિયો છે. તો જો 7,000 જમવા ભેગા થતા હોય તો અહીં 3,000 તો ભેગા થાવ કાકા વળતા. એટલે આમાંય થોડી જ્ઞાન આપો. રમેશભાઈ બહુ અગત્યનો મુદ્દો કીધો કે આપણે બોડા છીએ પણ જ્યારે મળવાનું થાય ત્યારે તો બહુ ઓછી સંખ્યા હોય. વાઘજીભાઈએ કીધું હું બોલતો નથી પણ એમને જે ટૂંકા એમના શબ્દોમાં કીધું ઘણું બધું આપણને કહી ગયા કે આપણી દીકરીને 2 દિવસ પ્રસંગપાત ઘરાણા પહેરવા માટે, 2 દિવસ દેખાદેખી માટે આપણા દીકરીને ક્યાંય પારકી દાડીએ, પારકી મજૂરીએ
જો ન જવું હોય ને તો આપણે હવે બધા આ સમાજમાં ફારફેર આપણે 100% કરવો પડશે. અને જો આમાં આપણે ફારફેર નહીં કરીએ ને તો આપણી જે દીકરીને પારકી મજૂરીએ જાતા એ વાર નથી. હવે હું વિનંતી કરું ભરતભાઈને રણછોડભાઈ તો બોલવાના છે, ભરતભાઈ નીકળતા હોય 2 શબ્દ કહું તો હવે હું પ્રવીણભાઈ સોરાણીને વિનંતી કરું 2 શબ્દ કહેશે. ભરતભાઈ નહીં. હવે હું રણછોડભાઈ ઉગરેજાને કહું કે પધારો અને તમારી અદામાં 2 શબ્દ કયો. જોરદાર હો રણછોડભાઈ, જેવા તેવા નહીં. જોરદાર તાલીઓના ગડગડાટથી એમને આપણે વધાવીએ. બોલો કોળી સમાજની, બોલો માનદાતા રાજાની, બોલો વેલનાથ બાપુની. બધાને નવા વર્ષના મારા રામ રામ. ઉપર બેઠેલા ટેજ માથે ને અમે બેઠેલા પણ ભાઈઓ આગેવાનોને, આપણે માનદાતાના વંશજો છે, વેલનાથ બાપુના વંશજો છે. અને સમાજની વાત આવે ને કે ભેગું થવાનું છે ત્યારે શું થાય છે સમજાતું નથી. ઘરે પ્રસંગ હોય ને, લગ્ન પ્રસંગ, તો 500-700 માણસ થતા હોય છે. સમાજની આવડી મોટી વસ્તી હોય અને આપણે એકલા મોટરસાયકલ ના આવી. આ આગેવાનોની એકની જવાબદારી નથી. તમે નીચે બેઠેલા લોકોની જવાબદારી. એક તમારા વિસ્તારમાં 2 આપણા ભાઈઓ હોય ને તો એના ઘરે જઈને કહેવાય કાલે સમાજને ભેગું થવાનું છે, આપણે જવાનું છે. જમીનો જમી પછીની વાત છે. આ એકતાની વાત છે, સમાજ એક થવાની વાત છે. એટલે બધા જ ને સાથે ભેગા રહી અને આપણે મોટી સંખ્યામાં થાય ને તો કાંઈક આપણી નોંધ પણ થાય અને સમાજ ભેગો થયો છે ને એ સમાજના આગેવાનોને પણ લાભ થાય. અને જે હમણે રમેશભાઈ વાત કરી, આ અહીંયા બેઠેલા ઉપર બેઠેલા લોકોને ચિંતા નથી કરવાની, આ તમારા માટે જ છે. આપણે દીકરા દીકરીને પરણાવતા હોય છે તો ડીજે માથે કે ઢોલ માથે ખૂબ પૈસા ઉડાડી છે. પછી ઘોડીઓ લઈ આવી અને ઘોડી માથે પણ પૈસા ઉડાડી. પછી અમુક સમય લગ્નને વીતી જાય ને એટલે કોઈના વિચાર ન ભેળાવે ને છોકરો નોખો થવા માંગતો હોય ને એટલે એના મા બાપ કંઈક ધામણે તમે બાય રિહામણે જઈને કંઈક થાય. પછી આગેવાનને કહે કે અમે સમાધાન કરવા જાય છીએ. આપણે પૂછી ભાઈ શું વાંધો છે? ભાઈ બાઈ આમ કરે છે, નોખું થવાનું કહે છે, અમે ખત થઈ ગયું છે. હવે એને કીધું તો કે ઘોડીમાં પૈસા ઉડાડવા જાજો. આ શું છે? આગેવાનોએ ગુનો નથી કર્યો કે અમે વળાગર પૈકી લાગવા જવું પડે, એને અમે ભાઈ સાહેબ આપો પડે. ભાઈ છે ભૂલ થઈ ગયું, જવા દો ને, આને કેવું પડે. પણ આપણે કઈક રિવાજો સુધારીએ ને. સમૂહ લગ્ન ઘણા બધા થાય છે અને સમાજની વાડીઓ પણ હવે ઘણી બધી છે. ભગવાનની માનદાતા રાજાની દયા છે આપણને. એટલે હું તો એવું કહું છું કે સમાજની જ્યાં જ્યાં આપણી વાડી હોય એમાં જ સમૂહ લગ્ન આપણે લગ્ન થવા જોઈએ. ઓછામાં ઓછું ખર્ચ થાય. અને આવનારા સમયની અંદરમાં એક મારે થોડીક વાત એ પણ કહેવી છે કે આપણે બધા ભેગા થયા એટલે અત્યારે જ વાત કહેવાની. આગેવાનો પણ ભેગા થયા છે સમસ્તમાં. એટલે હું પણ સમસ્તમાં સમૂહ લગ્ન કરું છું. ચુવાડિયા કોળી ભાઈઓના, તરફદા કોળી ભાઈઓની બેનો દીકરીના સમૂહ લગ્ન કરું છું. કે ભરતભાઈ સોરાણી એ પેલા કરતા હતા અને મારા ચોથા સમૂહ લગ્ન છે. મેં પણ અત્યારે બીજી જાહેરાત કરી દીધી છે. તારીખ 14/3 અને 2026 વેલનાથ પરામાં હું સમૂહ લગ્ન કરું છું. એટલે આપણે બધા જ આ સમૂહ લગ્નમાં જોડાવ અને ત્યાર પછી હમણાં જ આપણા નાની મોટી ચૂંટણીઓ આવે છે. આ એક વાત કહું રમેશભાઈ, ભાઈ જ્યાં સમાજ હોય ને ત્યાં સમાજ જ હોવો જોઈએ. ચૂંટણી તો આવશે ને જશે ને. આ સીટમાંથી તો એવું કહી કે આપણે તો 2 હાથમાં લાડવા છે ભાઈ. અમે આપણા ભાઈઓ જ આવશે, જે કઈ આવશે એ ચુવાડિયા આવશે, તરફદા આવશે કે 2 અમે આમાં આવશે. પણ હવાનું સમાજનું કામ કરે. પણ એક વાત એમાં જરૂર કહીશ કે જેવી ચૂંટણીઓ પતી જાય ને ભાઈ તરત એને એક આભાર વિધિ કે જે કાંઈ કહે ને એ સ્નેહ મિલન જેવું રાખી દેવું જોઈએ. કે આપણી અમે જે હારી ગયેલ માણસ છે, જે હમેના વ્યક્તિ છે, એ આપણો જ ભાઈ હોય છે તો એને ગળે મળીને કહેવાય ભાઈ કાંઈ વાંધો નહીં, આ ફેરે તો આવતી ફેરે વારો તારો. એવી રીતે કઈ નહીં સમાધાન થઈ જાય ને તો આપણે એકાબીજા જાતિવાદમાં ફાટા ન પડે. અત્યારે કેવો પ્રશ્ન છે કે સમાજ ભેગો થાય, ચૂંટણીઓ લડે, અમે આમાં આવી ગયા ભાઈ ક્યાંય યુદ્ધ નથી. આ ચૂંટણી લડવા વાળા બધા ભેગા બે છે. આપણે ભરતભાઈ છે, બાણુંદ્રા સાહેબ, એને દેવ લેડા હતા, એ બધા એક થઈને રખડે છે. તો અમે બીજા કાર્યકર્તા હોય છે ને એમાં હોય છે કે આ તરફદા કોને ચુવાડિયા કોડીના નામ, આ વિષય નથી ભાઈ.
પણ આ પાછળથી એક સન્માન સમારોહ ગમે તે રાખી નાના મોટો અને કહેવાય કે આપણે બધા ભાઈઓ છે ને એક થઈને એક સોશિયલ મીડિયામાં મસ્ત એની જાહેરાત થાય ને કે ભાઈ નાના ચૂંટણી પૂરતું જ આ છે અને ટિકિટ પૂરતું જ આંદોલન હોય છે, યુદ્ધ હોય છે, ચૂંટણી પૂરતું જ હોય છે, હાચા નતું બધું હોય છે, પણ ચૂંટણી પછી બધું અમે સમાજ ચલાવીએ છીએ. એટલે અમારી વાત એવી હોય છે કે અમે 5 વર્ષ મહેનત કરતા હોય છે. વિક્રમભાઈ સોરાણી, મુકેશભાઈ રાજપરા, આ બધા લોકો અમે સમાજ એક સાથે લઈને ચડાવી અને જેવી ચૂંટણી આવે ને અમે ઉમેદવાર આવે ને એક ચિત્રા પાણીમાં ધોકો મારે એમ છૂટા એવા પાડી દે છે ને વેડ વિકટ કા ચુવાડીના તરફદાર સારું સમજાતું નથી. વળી પાછી ચૂંટણી પૂરી થાય ને એટલે અમારે પાછી મહેનત કરવાની. હવે શું કરી પાછા ભેગા થાય પાછી કંઈક કરીને આપણે કંઈક કરવું જોશે. આ વસ્તુ વ્યાજબી નથી. કોઈના બેકાવામાં ન હોય. જ્યાં તરફદાર ભાઈઓ ચૂંટણી લડતા હોય ને તો 100% તરફદાર ભાઈઓને મત આપવો જોઈએ. ચુવાણીયા ભાઈ આપતા છે તો એને મત આપશે. આપણે પછી તો હવાનું લોહીમાં છે. હગો ભાઈ લડતો ભાઈની એક થવાનું હોય છે, બીજો એનાથી છેટો થતો તો છેટાનું થવાનું હોય છે. એટલે આ બધું આપણે બધા ભેગા બેન કે કરવું પડતું હોય છે. હવે એક બીજી વાત અગત્ય કહું કે અમે અમારા ઉઘરેજા પરિવાર માટે અમે હરેક જગ્યાએ અમારા સમાજની અમારા ઉઘરેજા પરિવારની ચિંતન બેઠક રાખી હતી કે આપણે વ્યસન મુક્તિની વાત કરીએ. ઘણી બાયુ ગ્રામ્ય વિસ્તારમાં જાય તો ફાકીને ગુટકાન ખાતી હોય છે, એ અમે બેહીને મુકાવીએ. કોઈ દારૂ પીતા હોય તો એવી વાત કરીએ. કારણ કે મારે પેલા મારા સગાને મારા સંબંધીઓને મારા સગાને જ સુધારવા પડે. મારા સગા સુધરશે ને તો હું સમાજમાં ચિંતન શિબિર કરીશ કે ભાઈ સમાજને હવે વ્યસન મુક્તિ આગળ જવું જોઈએ. સમાજ સુધરશે ને અને બધો સમાજ ભેગો કરીને જ્યારે એક થાશું ને આ તો નાની આવી બેઠકો કરીને જ્યારે વિશાળ સંખ્યામાં આપણે નક્કી કરીને ત્યારે ચિંતા કરવી જોઈએ. મેં ટૂંકા ગાળામાં રમેશભાઈને ખબર છે ટૂંકા સમયમાં ટૂંકા લોકો લઈને આપણે એવી બેઠકો કરી છે કે ગુજરાત હલતું હોય છે. આ એવી વસ્તુ નથી, જાતિવાદીની વાત નથી. એક દુઃખ થાય છે કહેતા કે 8 મંત્રી હોય છે એમાં બધોય આવી જાય છે અને એક જ જ્ઞાતિના 7 મંત્રીના 8મો મુખ્યમંત્રી. આ ચિંતાનો વિષય. આપણો મોટો સમાજ છે. શું કહીશું આપણે? એ જે ઘેટા બકરાની જિંદગી આપણે જીવી છે. આટલું જ કહીને મારા ભાઈઓને બધાને નવા વર્ષના રામ રામ. જોરદાર રણછોડભાઈ માટે તાલીઓના ગડગડાટથી આપણે પડે. જોરદાર. રણછોડભાઈએ બે વાત એક એવી કરી કે ચૂંટણી હોય છે ને 5 વર્ષ માટે હોય છે. એ કાયમ દસ્તાવેજ નથી. 5 વર્ષ થાય એટલે એનો સમયગાળો પૂરો થઈ જાય. પણ જ્યારે ચૂંટણી આમ પૂરી થાય એટલે એ વિચાર છે ને એ બધાએ છોડી અને આપણે બધાએ હારે કામ કરવું જોઈએ. એ બદલ આપણે રણછોડભાઈને ફરીવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીએ. આપણે હવે આવવામાં થોડુંક મોડું થયું છે એવા રાજકીય રીતે નાની ઉંમરમાં જેમને ખૂબ સારી પ્રગતિ કરી છે, રાજકીય અને સામાજિક રીતે હર હંમેશ સમાજનો કાંઈ કાર્યક્રમ હોય ત્યાં એમની અચૂક હાજરી હોય છે એવા રાજકોટ તાલુકા પંચાયત કારોબારી શ્રી ભરતભાઈ ડાભીને વિનંતી કરું અને એમના સન્માન માટે હું રાજુભાઈ જાપડિયાને વિનંતી કરું. ભરતભાઈ ના સ્વાગત માટે રાજુભાઈ પધારે. જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવીએ. ભરતભાઈએ નાની ઉંમરમાં રાજકોટ કારોબારી ચેરમેન બનવું એટલે કોઈ પેલા નાની સુની વાત નથી હો. જોરદાર તાલીઓના ગડગડાટથી એમને વધાવીએ. ત્યારબાદ સાથે પધારેલ સરપંચ શ્રી બેડીના સરપંચ એવા પ્રતાપભાઈ રીબડિયાના સ્વાગત માટે હું રસિકભાઈને વિનંતી કરું. અને ત્યારબાદ માલિયાસણના સરપંચ પણ આપણી વચ્ચે પધાર્યા છે. એમના સ્વાગત માટે હું જય કોળી સમાજ, જય માનદાતા, જય વેલનાથ. આજ રોજ આણંદ પર નવાગામ મુકામે આપણે સમસ્ત કોળી સમાજ અને કોળી સમાજનું એક બંધારણ ઘડવા માટે ભેગા થયા હોય આજની આપણી આ મીટિંગમાં. બધાને નામ બોલું, લગભગના નામ આવડે પણ હા સમયને આધીન રહી હું મંચ ઉપર બિરાજમાન આપણા આદરણીય સાધુ મહંત શ્રી વાલજી ભગત બાપુ અને આદરણીય મારા બધાય વડીલો. હું બધાયથી નાનો જ છું, આમાં લગભગ બધાયથી નાનો, એટલે બધાય મારા પિતા તુલ્ય આગેવાન છે. અમારા વડીલો આગેવાન, મંચ ઉપર બિરાજમાન તમામ આગેવાનો અને સામે બેઠેલા આપણે જુદા જુદા વિસ્તારમાંથી, નવા ગામમાંથી અને આજુબાજુના વિસ્તારમાંથી પધારેલ તમામ આપણા જ્ઞાતિબંધુ ભાઈઓ. નવા વર્ષ પછી મળવાનું થયું હોય નવા ગામમાં, એટલે પેલા તો નવા વર્ષના બધાને રામ રામ.
મારે પહેલાના વક્તાએ ઘણું બધું કીધું છે, મને ખ્યાલ નથી, એટલે મારાથી બીજી વાર કઈ રિપીટ થાય તો માફ કરજો. આપણા સમાજના બંધારણ માટે ખાસ ભેગા થયા છે. એટલે અમે આની પહેલા આખા સૌરાષ્ટ્રના લગભગ જુદા જુદા તાલુકામાંથી બધા આગેવાનો ચિત્રાવાવ ખાતે કુંવરજીભાઈ બાવળિયા સાહેબના અધ્યક્ષ સ્થાને ભેગા થયા હતા. અને ત્યાં બાવળિયા સાહેબના અધ્યક્ષ સ્થાને એના જ મુખેથી આપણે આખું બંધારણ નક્કી થયું. એટલે આ ત્યારે વાત એવી થઈ હતી કે ભાઈ આખું બંધારણ ત્યારે સૌરાષ્ટ્રના આગેવાનો આવ્યા હતા, જુદા જુદા તાલુકાના. એ પછી તાલુકાના આગેવાનો, એ તાલુકાના રાજકોટ તાલુકાના માનો કે હોય તો એ રાજકોટ તાલુકાના એક કાર્યક્રમ રાખે, અને આપણા જે એક સમાજનું બંધારણ નક્કી થયું, કદાચ મારી પેલા કોઈ વક્તાએ એનું બધું, અચ્છા, એટલે તો એ બાપુના મોઢે જ રાખશું એ બંધારણ વાળી વાત. એટલે એ જે કાંઈ અહીંયા આપણા આદરણીય વડીલ આગેવાન આપણા ભગત બાપુ જે કહે એ બંધારણમાં આપણે બધાય સમાજ જોડાય અને ખરા ઉતરશું. અને આ જે કુરિવાજો, અંધશ્રદ્ધાઓ, સમાજમાં જુદા જુદા ખોટા રીત રિવાજો, નવા ફેન ફતોર જે કાંઈ છે એની ઉપર પ્રતિબંધ મૂકે છે, તો એમાં પણ બધાય જોડાઈજો. કેમ કે આમાં હરીફાઈના યુગમાં પછી દીકરીનો બાપ હોય કે પછી દીકરાવાળા હોય, એ પણ ઘણા બધા પ્રસંગ આવે એટલે વ્યાજે પૈસા લઈ અને પ્રસંગ કરતા હોય. અને પછી પ્રસંગ તો 2 દિવસનો હોય, 1 થી 2 દિવસ, વધીને 3 દિવસમાં આ પ્રસંગ પૂરો થઈ જતો હોય, પણ દીકરીના બાપે વ્યાજે લીધેલા પૈસાનું વ્યાજનું ચક્રવ્યૂહ બંધ નથી થતું. અને એ ચક્રવ્યૂહમાં એવા ફસાઈ જાય છે, પછી છેલ્લે દીકરીના બાપને આપઘાત કરવાનો વારો આવે છે. અથવા જો એ થોડી ઘણી વડીલો પારજી તેની પાસે આવેલી મિલકત જમીન હોય, મકાન હોય કે જમીન હોય, અંતે એને પણ વેચવાનો વારો આવે છે. અથવા જે કાંઈ આ ધંધા કરે એ તમને બધાને ખબર જ છે, વ્યાજવાળા ધંધા શું કરે છે. એ 10% 5% 15% આવા વ્યાજ હોય, એની પઠાણી ઉઘરાણી હોય, અને પછી પરિવાર ભાંગી પડે અને છેલ્લે અમે કીધું અમે એની જમીન લખાવી લઈએ, અથવા મકાન હોય તો મકાન લખાવી લઈએ, ઓફિસ હોય તો ઓફિસ લખાવી લઈએ એની, અને ધંધા પોતે બંધ થઈ જાય. કેમ કે એનું કારખાનું બિચારું હાલતું હોય, એ કારખાનું આખું લઈ લઈએ. આવા વ્યાજક વાંધીઓ ઘણા બધા છે. અને આવામાં ક્યાંય પડવું નહીં અને ક્યાંય છેતરાવું નહીં. અને કોઈ ખોટી રીતે દબાવતું હોય તો અમારા આગેવાનોનો સંપર્ક કરવો, એવા વ્યાજવાળા જે કોઈ હોય ને. પણ એમાં તમે પણ ક્યાંક ભૂલ કરવી, થોડું ઘણું પેલા લખાણ કરી દીધું હોય જમીન કે મકાન, પછી અમારા કાયદાકીય અમારે કાંડા કપાઈ જતા હોય, તમે પેલા પૈસા લેવા જાવ તો તમારી કઈક મિલકત હોય પેલા લખી દીધી હોય, પછી તમે અમારી પાસે આવો તો અમે મેં કીધું એમ કાયદાકીય અમારા કાંડા કપાઈ ગયા, તમે અગાઉ બધું લખી દીધું અથવા ખાતા કાર્ડ ભરી દીધા, રજીસ્ટર ખાતા કાર્ડ કરી દઈએ. એટલે આવા પણ પ્રશ્ન બને. એટલે આવા વ્યાજકવાદીઓ હોય એનાથી છેટું રહેવું. અને બને ત્યાં લગી કાંઈ એવી જરૂર હોય પેલા આપણા સગાવાલા હોય, એવા આપણા સમાજના કોઈ અથવા આગેવાન હોય, એનો સંપર્ક કરવો. તમે ક્યાંય જ્યાં ત્યાં બીજા સમાજમાં ભરાઈ જાવમાં આ લોકો આખી ટાઈપ રાખીને જ બેઠા હોય કે ક્યારે આવે, તમે તો લેવા જાવ ને એટલે એને તો મૂર્ખો આવ્યો એમ જ હોય. તમારી પાસે 7-12 હોય એટલે એનો મોટો ગ્રાહક આવ્યો એમ સમજી લે. એટલે આવા ક્યાંય વ્યાજના ચક્રાઓમાં ન પડવું પડે. એટલે સાદાઈથી જે કાંઈ આપણો પ્રસંગ કરવાની અહીંથી વાત કરશે બાપુ, એ રીતના આપણે સાદાઈથી પ્રસંગ કરશું. આ એક હરીફાઈ, જો આજે જ આહિર સમાજની રાજકોટમાં મીટિંગ હતી અને આહિર સમાજે પણ આ નિર્ણય લીધો સાદાઈથી પ્રસંગ કરવાનો. અને જે ઘરેણાની એમનામાં તો બહુ ઓલું હોય કે ભાઈ 25 તોલા 20 તોલા એવો ઘરેણાનો જે કઈ નિયમ હતો એ કઈક મેં વાંચ્યું ટૂંકું મોબાઈલમાં. એટલે ઘરેણાની પ્રથામાં પણ ઘણો બધો એને ફેરફાર કર્યો. આજે મીટિંગ હતી, મેં આખું એનું વાંચ્યું નથી, સમાચાર જોયા નથી. હું એક વ્યવહારિક કામમાં તો મારા ઘરે આજે ભત્રીજાનું જોવા ગયા હતા, એટલે હું મોડું થયું. રાજુભાઈને કીધું મારે મોડું થાય છે, તો કે વાંધો નહીં. એટલે મહેમાન ગયા પછી મેં ફોન કર્યો, કીધું મીટિંગ ચાલુ છે, પૂરી થઈ. એટલે કે ચાલુ, તમે તમારે આવતા રહ્યો. એટલે આવવામાં થોડુંક મોડું થયું. અને વચ્ચે રમેશભાઈ જેવા આપણા આગેવાનો, પ્રવીણભાઈ જેવા આગેવાનો, આપણે મેઘાણી સાહેબ, નવગણભાઈ જિલ્લા પંચાયતના અમારા ઉપપ્રમુખ હતા, ખૂબ અમને ઉપયોગી થયા. એવા વડીલ આગેવાનો બોલ્યા હોય પછી મારે બોલાય નહીં પ્રોટોકોલ મુજબ, પણ છતાંય મને અહીંયા બોલવા માટે તમે બે શબ્દ બોલવા માટે તક આપી, એ બદલ આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર. અને અંધશ્રદ્ધા માટે થોડુંક 2 શબ્દ રજા લઉં તો કહું, સમય છે ને. આપણો ઓબીસી સમાજમાંથી ને સૌથી વધુ પછાત સમાજ આપણે કોળી સમાજ અને દેવી પૂજક સમાજ.
આ લોકો એટલા બધા અંધશ્રદ્ધામાં માને છે કે વાત પૂછવામાં, હું રાજકોટ હોસ્પિટલ સાથે અમે પ્રવીણભાઈ ને કાયમ અમારી બેઠક હોય સિવિલે, આ લોકો સાપ કેળો હોય, નાગ કેળો હોય ને તોય મંદિર લઈ જાય, પછી દવા પીધેલા મંદિરે લઈ જાય, પછી કેન્સરના ઠેઠ કેન્સર છેલ્લા સ્ટેજ સુધી પહોંચી જાય ને ત્યાં સુધી દાણા જોવામાં પડ્યા રહે. મિત્રો, હું કોઈ ભૂવાનો વિરોધી નથી. હું મારી માતાજીને ખૂબ માનું. હું કોઈ અધર્મી નથી. હું હિન્દુ સમાજમાંથી ને જ આવું. હું કોળી જ છું, મારે કુળદેવી છે જ. અમે મારી માતાજીને ખૂબ માની, પણ એ આસ્થાથી, શ્રદ્ધાથી, અંધશ્રદ્ધાથી નહીં. મેં તમને વાત કરું, હું અવારનવાર સમૂહ લગ્નમાં પણ વાત કરતો હોઉં કે ભાઈ આપણે તો બધાય, હમણાંની વાત કરું, આપણે તો હજારો વર્ષ પહેલા ભગવાન હિન્દુ ધર્મમાં રામ થઈ ગયા. હિન્દુ ધર્મના સૌથી મોટા ભગવાન રામને બધાય ઓળખો. ઈ રામના ભાઈ લક્ષ્મણને મૂર્છા આવી હતી ને, હજારો લાખો વર્ષ પહેલાની વાત, રામાયણ વખતની. ઈ રામના ભાઈ લક્ષ્મણને મૂર્છા આવી હતી તો એને ડોક્ટર પાસે જવું પડ્યું હતું. રામ ભગવાન હતા ને, ભાઈ નો હાથ ફેરવી હાજો કરી દે. એને હનુમાનને કીધું, જેના એશિયામાં સૌથી જાજા મંદિર છે આપણા રાજકોટમાં, હનુમાનજી દાદાના. સૌથી વધુ મંદિર કેના હે? હનુમાનના હે. મોટા દેવ છે ને આપણા હનુમાન, એ હનુમાન ડોક્ટર પાસે ગયા હતા વેદને લેવા લંકામાં. ઈ હનુમાનજી ડોક્ટર વેદને લઈ આવ્યા, એટલે એ વખતે વેદ હતા. આપણે અત્યારે સર્જનો ડોક્ટરો થઈ ગયા, એ વખતે વેદ હતા. ઈ વેદને લઈ આવ્યા. ઈ વેદ આવી, એનું ભાઈ લક્ષ્મણને જોયા પછી એમને કીધું કે ભાઈ આમાં જડીબુટી, આ જે તે વખતે જડીબુટીથી દવા કરતા એવી આયુર્વેદિક, એટલે કે આને આ જડીબુટી જોઈ છે, એટલે આ જડીબુટી કે હવે અહીંયા ક્યાંય છે નહીં, હવે એને લેવા જવું પડે બીજા મેરુ પર્વત ઉપર. એટલે હનુમાનજી મહારાજ એ પછી પોતે દવા લેવા જાય, મેડિકલમાં લખી દે ને વેદ, ઈ હનુમાન ખુદ દવા લેવા જાય. અને ઈ હનુમાનજી દવાનું કદાચ નામ ભૂલી ગયા, હું તમને એમ કહું છું, એટલે સંજીવની, એટલે સંજીવની ભૂલી ગયા હનુમાનજી કે કઈ લેવાની, એટલે આખું મેડિકલ સ્ટોર ઉપાડતા આવ્યા. આખો પહાડ મેરુ પર્વત, એટલે ઓલા વેદ ને કે આમાં તમારે જી જોતી લઈ લ્યો, મને આમાં કઈ ખબર પડે ને, મારો વિષય નહીં. હા, એટલે ઈ પેલું દવાખાનું હનુમાનજી મેડિકલ સ્ટોર આખું ઉપાડી, વેદે લખી દીધી હતી. ઈ જડ સંજીવની પછી એમાંથી ગોતી, એની સારવાર 6-7 દી આઈ લીધી. તઅહીંયા લક્ષ્મણજી હાજા થયા હતા. હવે આવા રામ જેવા રામને, હનુમાન જેવા હનુમાનને દવાખાને જવું પડ્યું તો આપણે કઈ ખેતીના મૂડી છે? આપણે તમે હજી દવાખાનામાં કેન્સરમાં કૂતરા કઈડા વાળા, કૂતરું કઈડું હોય તો માફ કરજો, કોઈ ખોટું ન લગાડતા, હું વિરોધી નથી, દવા ને દુવા બે કરજો, ના નથી પાડતો, તમે તમારે બધું કરો, પણ પેલા દવાખાને લઈ જાઓ. તો કૂતરું કઈડું હોય, હમણાં જ એક સરદારનું આપણો કોળીનો છોકરો, એમને હડકવા ઉપડો, લ્યો શું કરું, ઇન્જેક્શન લીધા નહીં. હું કહું તમે કૂતરું કઈડું એટલે પેલા અહીં દવાખાને પહોંચી ઇન્જેક્શન લઈને પછી જે ટેક લેવી લઈ જાઓ. તમે નાગ રે, નાગ સાપ ની વાત કરું, સાપ 100-150 પ્રકારના છે. એમાં ઝેરી નાગ ખાલી 3-4 જ છે. ઈ આપણા આ ભારતમાં જે ઝેરી નાગ છે, ઈ ઝેરી નાગ કઈડો હોય તો તમારે દવાખાને જવું પડે ને જવું જ પડે. કેમ કે ઈ ઝેરી નાગ છે, એનું ઝેર દવાખાના સિવાય અત્યારે કોઈ ઉતારી ન શકતું. તો આ દવાખાના બધા બંધ થઈ ગયા હોય. પણ કોઈ બિનઝેરી નાગ કડી ગયો હોય તો ઈ નાગનું ઝેર ઉતરી ગયું હોય, એટલે ઓલા લોકો એમ કે જો આને નાગ કડ્યો તો વાં લઈ ગયા તો સારું થઈ ગયું. પણ એને સારું નથી, અને બિનઝેરી નાગ કડ્યો. તને ખબર પડે નાગ કેટલી પ્રકારના છે? એટલે એવો ઝેરી નાગ કડ્યો હોય ને, પછી એવા માણસ મરી ગયા. મારી પાસે કેટલાય દાખલા છે. તમે ગમે એવો નાગ કડ્યો, વાડીએ મજૂરી, ખેત મજૂરી કરતા ગમે તેવો નાગ કડ્યો હોય, હું તમને કહું 1 કલાકની અંદર હોસ્પિટલ પહોંચી જવાનું. ક્યાંય તમારે ખર્ચાની કરવાની જરૂર નથી. પૈસાનો સિવિલ હોસ્પિટલમાં મફત સારવાર થાય, અને બધી પ્રકારની દવા સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. તમે ખોટા મારે કોઈનું નામ નથી દેવું, કોઈ જગ્યાનું, કોઈ મંદિરનું, કોઈ કોનું જાય છે, ઈ ખોટી જગ્યાએ જાય છે. અને પછી ત્યાંથી પાછા એમાંય કહે કે ભાઈ તમે હવે દવાખાને લઈ જતા નો, નકર ભાઈ ફેલ થઈ જઈશ. એટલે ઓલો મરી જાય ને ત્યારે કે અમને ફોન ન કરે, અને મરી જાય ને પછી ખબર પડે આ નાગ કીડો તો. પછી આપણે કોઈ કેમ દવાખાને નતા લઈ ગયા, કે અહીંયા ગયા હતા. એટલે આ બધું બંધ કરો. મેં કીધું એમ, ખોડિયાલમાં જેવા ખોડિયાલમાંના ભાઈને નાગ કીડો તો એ અમીનો કૂકો લેવા ગયા. આપણે ઇતિહાસ વાંચ્યો હોય કદાચ, ખોડિયાલમાંનો પાતાળ લોકમાં ગયા, પછી એને પગમાં ખોટ પડેલી, ખોડિયાલ કહેવાની, ચારણની દીકરી. હવે માતાજી છે અત્યારે લગભગ પટેલ સમાજના કુળદેવી છે. હવે ખોડિયાલમાંના ભાઈને નાગ કીડો તો એ દવા લેવા ગયા હતા,
તો તમે હજી ઈ માતાજી પાસે તમે માતાજી હતા તો ઈ ધારે તો માતાજી એનો હાથ ફેરવીને હાજો ન કરી દે. પણ માતાજીને ખબર આ મારાથી અંધશ્રદ્ધા ફેલાય છે ને પછી લોકો બધા આમાં જ પડ્યા રહેશે, દવાખાને નહીં જાય, એટલે ઈ માતાજી ત્યાં દવા લેવા ગયા. એટલે મારી વિનંતી છે, આ બધું ભલે મેં કીધું એમ તમે માનતા રાખો, તમારા માતાજીની કુળદેવીની રાખો, ભલે જ્યાં માનતા હોય ઈ મંદિરે ક્યાંય જાતા હોય ન્યાય માનતા રાખો. પણ માતાજી હું દવાખાનાથી હાજો થઈને આવીશ, એટલે પેલા તારા દર્શન કરવા આવીશ, પછી તને નારિયેળ વધેરીશ કે જે માનતા રાખી. પણ દવાખાને લઈ જાવ. મારી પાસે કેટલા બધા કેસ આવે. મેં કીધું એમ દવા પીધેલા હોય ને એટલે સવારે પીધી હોય ને તો કા હાંજે લઈને આવે કા બીજે દી લઈને આવે. હવે ઈ એનું કામ પછી ઝેરનું હોય, 1 કલાકની અંદર બધું પૂરું થઈ જાય, અંદર બધું પૂરું કરી નાખે. ગમે તેવી દવા પીધી હોય તમે 1 કલાકની અંદર હોસ્પિટલ પહોંચી જાવ, સિવિલ હોસ્પિટલે, અથવા 108 ને ફોન કરતી એમ્બ્યુલન્સ છે તમારે કે તમારે કોઈ વાહન ન હોય તો વાડીએ, તમે સિવિલ હોસ્પિટલ પહોંચી જાઓ, આની સારવાર લ્યો. બાકી અંધશ્રદ્ધામાં ખોટા ન જાઓ. હું પોતે મેં કીધું માતાજીને માનું છું, હું પૂનમ ભરું છું, હું મારી કુળદેવી ચામુંડમાં જાઉં છું ચોટીલા, અને હું ચામુંડમાના માતાજીની માળા કર્યા વગર, દર્શન કર્યા વગર, મારા મા બાપને પૈગે લાગ્યા વગર હું સિરાવતો નથી. આ બધું હું કરું છું. પણ મેં કીધું એમ અંધશ્રદ્ધામાં હું નથી માનતો. દવા ને દુવા બે કરવાનું. મારા હગા મોટા પુના દીકરા એમાં વહી ગયા છે, મારી એક માસીની દીકરી એમાં વહી ગઈ, ઈ મારું નથી માન્યા. મેં હું કહું કે ભાઈ તમે દવાખાને લઈ લ્યો, ઈ કે ના ભાઈ ના પાડી માતાજી, કોઈ દી માતાજી ના ન પાડે. એટલે તમે માટે મેં થોડોક સમય બગાડ્યો, પણ આવા કિસ્સા વધારે બને એટલે આમાંથી બહાર નીકળો. અને વિજ્ઞાન છે, અત્યારે વિજ્ઞાનના યુગમાં આ કોઈ કોરોના આવવાનો હતો કે ઓલો આવવાનો હતો, કોઈ ભુવાય કોઈ આપને કહી દીધું કઈ જોશી કોઈ જોવડાવાળા. હા, એટલે બધું, એટલે જો બધું માનવાનું શ્રદ્ધાથી, અંધશ્રદ્ધા. મેં તમને કીધું મારે ભુવા હે, હું મારા ભુવાને માનું, હું મારા માતાજીને માનું, મારા ભુવાને પૈકે લાગુ. પણ મેં કીધું એમ શ્રદ્ધાથી, ભલે તમે દવા કે ને દાણા જોતા ને વધાર હાલતો વધાર ચાલુ રાખવાનું, પણ દવા લઈ લેવાની. મેં એવા કેટલાય બધા કેન્સર વાળા 4થા સ્ટેજમાં પહોંચી જાય ત્યાં સુધી આમાંથી નવરા ન થતા, પછી છેલ્લે આવે કે ભરતભાઈ હવે આનું શું કરવું. પછી એમાં તો શું તે ગઢ ઘેરાઈ ગયો હોય. એટલે મારા ભાઈઓ તથા વડીલો યુવાનોને વિનંતી કે આવી અંધશ્રદ્ધાથી દૂર રહેજો. અને આયુષ્માન ભારત યોજનાનું કાર્ડ ન હોય તો એ ઘરે કઢાવીને રાખી દેજો. કેમ કે ઇમરજન્સી તમારે ક્યારે આવવાની કોઈને ખબર નથી, ક્યારે એટક આવવાનો, કઈ તારીખે આવવાનું કોઈને ખબર. એ થોડા કે છે ફલાણા મહિનાની 12મા મહિનાની 70 તારીખે તમારા ઘરે એટક તારીખે આવીશ, કે પછી રોડ ઉપર જતા છે ને અકસ્માત થાય છે, માથામાં તમારી ઈજા થાય છે, તમારે ઓપરેશન મગજનું આવે, ન્યુરોસર્જન પાસે જવાનું થાય, ત્યાં સીધા 2.5 લાખ કહેવાના. હૃદય રોગનો હુમલો આવ્યો ને બાયપાસ કરવાનું થયું, સીધા 2 લાખ કહેવાના. પછી એમને ફોન કરે, ભરતભાઈ ફટાફટ કાર્ડ કાઢું. તો આટલા દી શું કરતો હતો? કેટલા મને રોજની 5 ભલામણ આવે આયુષ્માન કાર્ડ કાઢવા માટે. જિલ્લા પંચાયતમાં તમારે પૂછી લેવાનું, મારી રોજ 5 ભલામણ આયુષ્માન કાર્ડ તત્કાલ કઢાવવા માટે મારે ગાંધીનગર મોકલાવાનું. પણ તમે આવે ત્યાં તરસ લાગે ત્યાં કૂવો ખોદવા બે કાર્ડ કઢાવી 1 દિવસની રજા રાખો. આખા ઘર પરિવારના કાર્ડ કઢાવીને તમારા ઘરે તિજોરીમાં રાખી દો. 10 લાખ રૂપિયાનો ચેક છે, 5 લાખ કેન્દ્ર સરકારના, 5 લાખ રાજ્ય સરકારના. 10 લાખ રૂપિયાનો ચેક તમારા ઘરે પડ્યો એમ સમજી લેવાનું. કા તમારે બધા પૈસે ટકે સુખી હોય વીમો ઉતારી લ્યો. જો તમે તમારા પૈસે વીમો નથી ઉતરાવી શકતા તો પછી સરકારની યોજનાનો લાભ લ્યો. એટલે આયુષ્માન ભારત યોજનાનું કાર્ડ તમે ન હોય તો અહીંથી સંકલ્પ કરીને જઈજો, હું 8 દિવસની અંદર, આજ રવિવારે, આવતા રવિવાર સુધીમાં મારા ઘર પરિવારનું કાર્ડ કઢીને વીમો ઉતરાવી લઈશ. મિત્રો, આ મેં તમને કીધું એમ ક્યારે આવવાનું કોઈને ખબર નથી. અને કોઈને ભગવાન માતાજીને પ્રાર્થના કરું કે આ કાર્ડની તમારે આજીવન જરૂર ન પડે, પણ હોય તો કામ આવે. આ કાર્ડ એમના હળી જાય તમારી તેજોરીમાં, હું કોઈ દી જરૂર ન પડવી જોઈએ. માતાજી ભગવાનને પ્રાર્થના કરી, પણ મેં કીધું એમાં આવે તો આપને ખબર નથી, એટલે કાઢવીને રાખવું જોઈએ. બીજું, હા, ચેતતા નર સદાય સુખી. અને બીજો એક સૌથી મોટો પ્રશ્ન અત્યારે હોય, લાલભાઈ ની ખબર હશે, આપણા સમાજની નાની નાની દીકરીઓ વહી જાય છે. એમાં તમે થોડુંક ધ્યાન દો. તમારી દીકરીઓને હું કહું, કાંઈ જરૂર નથી સ્માર્ટફોન મોબાઈલ લઈ દેવાની. તમે એમ થાય મારી દીકરી એક ને એક નાન તેન ભણે હે, નાન તેન ભણવામાં ધ્યાન. હું જો દીકરીઓને કદાચ દુઃખ લાગે, અને બધી દીકરીઓને હું કહેતોય નથી, પણ આવી દીકરીઓને, આપણી સમાજની દીકરીઓને મોબાઈલમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સએપમાં ક્યાંક આવા લુખાવા આવારા હાવ કામ ધંધો કાંઈ કરતા નથી. મોબાઈલમાં સારા ફોટા પાડીને મૂકી દે, છોકરીઓને લલચાવે, અને આપણી દીકરીઓ ફેસબુકમાં, મોબાઈલમાં જોઈન્ટ થઈ જાય, ઇન્સ્ટાગ્રામમાં.
અને કેટલી બધી મરીએ જાય અને કેટલી બધી વહી જાય. આ દીકરીઓને અમે પાછા લેવા જાય એના હગા મા બાપને ન ઓળખે તો હું નથી ઓળખતી. હવે એમને કીધું તું તને આવડી મોટી કરી ભૂલી એની થઈ જાય હાવ અને પછી એને પસ્તાવાનું છે. હમણાં ને હમણાં છેલ્લા 2 મહિનાની અંદર 7 થી 8 દીકરીઓ અમારે મારી ભલે હું કુવાડા પોલીસ ચોકીએ જાઉં મારા વિસ્તારની એટલે સાહેબ એમ જ કે પાછી કોઈ ભાગ ગઈ. હું સાહેબ આજ બીજા કામે આવ્યો. લાલભાઈ તમે જે ભલામણ કરીને ગયા ને તરત બીજે તરત અડધી જ કલાકમાં હું આવ્યો. મને કે એક તમારા નવા ગામથી ગઈ ને એક બેડીથી ગઈ. એટલે મારી વિનંતી છે ભલે દીકરી બધાયને વાલી જ હોય પણ દીકરી જ્યાં સુધી 18 વર્ષની ન થઈ જાય અને દીકરીના મેરેજ અથવા હગાઈ પછી ભલે એ બે માણા જે વાતો કરે એ પછીની વાત છે પણ હક પણ ના થાય ત્યાં સુધી મોબાઈલ ન લઈ દેવાનો સંકલ્પ કરવો અને મોબાઈલ એને દેવાનો નહીં. દીકરીઓને ક્યાંય રેડી જવા નહીં દેવાની. જો કોઈ મજૂરી વર્ગ વધારે હોય મજૂરી કરવી પડતી હોય તો એના મમ્મી જતા હોય તો એના મમ્મી ભેગી રહે. બાકી રેડી દીકરીઓને ક્યાંય જવા નથી દેવાની. આમાં કેટલા બધા મેં કીધું મોબાઈલમાં ફસાવી આપણી દીકરીઓને લઈ જાય. સૌથી મોટો ગંભીર પ્રશ્ન છે બીજા સમાજના લઈ જાય. આપણા સમાજના હોય તો અમે લાલભાઈ જેવા સમાધાની કરીને ભાઈ ભેગું બેહતું કરી દઈ અને પરિણાવી દે. સમાજ હોય તો માઈ ગયું પણ હવે અન્ય સમાજના લઈ જાય એ હાવ લુખ્ખા કાંઈ કામ ધંધો બુટલેગર. આ હમણાં 7-8 ગઈ ને એમાં 3 તો બુટલેગર હતા. 200-300 હાથ કરેલા હતા. 300 હાથ હાવ લુખ્ખા જેમ આવા આવારા જ ઓલાને દબાવે. અને તમને કહી દો મારા રમેશભાઈ હું જાહેરમાં કહું મારા હથિયાર બાંધવાની જરૂર જ એટલે ભાઈ આવા હું કેસ મેં કેટલા બધા દીકરીઓ માટે હું આંખે થયો લુખાવ પાસે દીકરીઓ લેવા હે સોલ્વ કરવા માટે. આ મારે હથિયાર એટલે જ બાંધવું પડે કે છૂટવલ ભરત ડાબીને માર નાખું. આવા બધા એ લોકો પ્લાન કરીને બેઠા. આ સમાજ માટે મેં તમને કીધું ને અમે આંખે થયા ને એટલે અમારા હથિયારની જરૂર પડે. હું 24 કલાક ભેગી રાખું હું તો ઓછી કાંઠે રાખું. પણ મેં તમને કીધું એમ મોબાઈલનું એક ઇન્સ્ટાગ્રામ અથવા મોબાઈલ રાખતા હોય તો ઇન્સ્ટાગ્રામ ફેસબુક બે કાઢ નાખો. આજ પત્ર ઠોકે ઇન્સ્ટાગ્રામ વાળા ને ફેસબુક વાળા. તમને ખબર નથી મોબાઈલમાં એટલા બધા એપ્લિકેશનો આવે દીકરીઓ સાનમોનું હંતાડીને રાખે. તમને ખબર જ ન પડવા દે. આમાં કાંઈ તમે જુઓ તમને કાંઈ દેખાય જ નહીં. તમે જેવા વહી જાઓ પાછું ઓનલાઈન થઈ જાય. એટલે આ એક મોબાઈલ વાળી સિસ્ટમમાં સુધારો કરજો. બાકી બંધારણ રિયાઈ બાપુ કહેવાના છે એટલે મારે એમાં નથી કહેવાનું. મને ખ્યાલ છે અહીંયા મિટિંગમાં અગાઉ અમે હતા બાવળી સાહેબની અધ્યક્ષતાને મિટિંગ મળી હતી એટલે જે કાંઈ અહીંથી નિયમો ઘડવામાં આવે ને તમને સમજાવવામાં આવે એ મુજબ પાલન કરજો. બનતા પ્રયત્ન કરજો મેં કીધું એમ. અને બને ત્યાં સુધી વ્યસનથી દૂર રહીજો. રણછોડભાઈ વ્યસન મારી વાત કરી ખૂબ સારી વાત છે. એનાથી પણ દૂર રહીજો. આટલું કે મારી વાત પૂરી કરું. ભારત માતા કી જય. વંદે માતરમ. જોરદાર તાલીઓ. આપણે જોરદાર તાલીઓના ગડગડાટથી એટલા માટે વધારે કે ભરતભાઈ જે બોલ્યા ને એ ક્યાંય ચોપડામાં વાંચેલું નથી બોલ્યા. આ એમની વેદના આ સમાજ માટે જે કાર્યો કરે છે ને એમના જે અનુભવ અને એમની જે પીડા છે ને એને વ્યક્ત કરી. ફરીવાર એમને જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવીએ. અને ભરતભાઈ 1-2 મુદ્દા એવા કીધા. આયુષ્યમાન ભારત કાર્ડ. ભરતભાઈ ઈ કાર્ડ કાઢવા માટે તમારા મારાથી નો નીકળે ને એટલે એમ કે આપણા સમાજના નેતાથી કાંઈ ન થાય. બરોબર. અને હવે તમને કહી દો તાત્કાલિક તમારું કાર્ડ નહીં નીકળે ભરતભાઈ. હવે 3 દી કે 7 દી કમસે કમ ઓછામાં ઓછા લાગશે. એટલે તમે જરૂર પડે ત્યારે કાર્ડ કાઢવાનો પ્રયત્ન ન કરો પણ કાર્ડ ભરતભાઈએ કીધું ને એમ કાઢીને ઘરમાં રાખી દેજો. હવે ખાસ એક અગત્યની જાહેરાત વચ્ચે કોક અત્યારે ચૂંટણી કાર્ડ આપણે ખરાઈ કરવાનું ફોર્મ ભરવાનું આવે છે. ઘરે ઘરે આવશે. તમારે 2 ફોટા કોઈ બાકી ન રહી જાય જોજો. ફોર્મ તમને આપવામાં આવશે. ઈ ફોર્મ ભરી 2 ફોટા આપી અને પાછા ટાઈમસર આપજો. નહીતર જો તમે ટાઈમસર નહીં આપો તો ચૂંટણી કાર્ડ તમારું રદ થઈ જાહે. એટલે તમારો જે મત અધિકાર છે એ જતો ન રહે એની ચિંતા આપણે બધાય કરજો. હવે હું જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હવે નવગણભાઈ મેઘાણીને વિનંતી કરું 2 શબ્દ ખાલી કહે. અને વિનંતી કરું સોમાભાઈ ભાલિયા આપણા સમાજના આગેવાન પાછળ બેઠા છે એમને વિનંતી કરું સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સોમાભાઈ ભાલિયા વ્યાવોમભાઈ. જય જય કોળી સમાજ. જય વેલનાથ બાપુ.
આ નવા વર્ષના સૌ મળ્યા છે ત્યારે સૌને મારા રામ રામ પ્રણામ. મિત્રો, સામાજિક, રાજકીય અને શિક્ષણ માટે આજે આપણે સૌ અહીં ચિંતા કરીએ છીએ, આપણા સૌ આગેવાનો કરે છે, ત્યારે આપ સૌ આમાંથી નાનો મોટો બોધપાઠ લેજો અને દેખાદેખીથી દૂર રહી અને જે આપણા સમાજના મોંઘાઈમાં સુધારા વધારા કરવાના છે એમાં સૌ થોડી થોડી શીખ લઈ અને એ કાળજીપૂર્વક આપ સૌ જાજો. જય હિન્દ, જય કોળી સમાજ. આભાર. હવે જે ઊભા છે ને એમને વિનંતી કરીશ, મિત્રો આપણો કાર્યક્રમ પૂરો ન થાય ને ત્યાં સુધી આપણે વચ્ચેથી ઊભા નહીં થાય, કાર્યક્રમ આપણો ડિસ્ટર્બ થાય છે. આપણા જે મુખ્ય વક્તા ભગત બાપુને સાંભળવાના બાકી હોય, જે ઊભા છે ને બધાને વિનંતી કરું કે આગળ પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. જે ઊભા છે એમને ભાઈ ત્યાં વ્યવસ્થામાં હોય, જો તમારે કામકાજ હોય તો ત્યાં ઊભા રહો, નહીતર પ્લીઝ આ બાજુ આવતા રહ્યો. જે વચ્ચે ઊભા છે, હવે આપણે ભગત બાપુ આપણને મહત્વના મુદ્દા, આપણું બંધારણ એ વિસ્તૃત રીતે આપણને સમજાવવાના હોય, એટલે ભગત બાપુને આપણે શાંતિપૂર્વક સાંભળશું ને જે ભગત બાપુનું વક્તવ્ય પૂરું ન થાય ત્યાં સુધી વચ્ચેથી આપણે કોઈ ઊભા નહીં થાય. હવે આપણા કાળાસર જગ્યાના મહંત વાલજી ભગત બાપુને વિનંતી કરું કે આપણા બંધારણ આપણા સમક્ષ મૂકશે. જોરદાર તાલીઓ ભગત બાપુ માટે, જોરદાર તાલીઓ. માનદાતા ભગવાન કી જય, ઠાકોરજી મહારાજની જય. આજે નવા ગામના આંગણે ઈશ્વરી કૃપા પ્રતાપે કરી સરપંચ શ્રી લાલજીભાઈ, ધીરુભાઈ આંડા, રાજુભાઈ અથવા આ બધા આગેવાનો મળે ને આજે સમાજની ચિંતા માટે અથવા સ્નેહ મિલન કાર્યક્રમ કે વાઘજીભાઈ પોતાનું પ્રાઇવેટ ખર્ચ કરી અને સમાજને બોલાવ્યો, 8-9 તાલુકાના આગેવાનોને બોલાવ્યો અને બંધારણ કેવું હોવું જોઈએ સમય માટે એની સમીક્ષા થઈ ગઈ અને બંધારણના મુદ્દા પણ અમુક જાહેર થઈ ગયા છે. કાયદેસર કેમ હોવું જોઈએ એ બંધારણની જે ચોપડી હોય એ આપણે બનાવી નથી, પણ એ શા માટે બનાવી નથી? એ બંધારણને ખરેખર લક્ષમાં લેવા માટે વાત બહુ મહત્વની થઈ હતી. એ મહત્વની વાત અનુસંધાને આપણે આજે નવા ગામના આંગણે રાજુભાઈ દ્વારા તથા ધીરુભાઈ આંડા દ્વારા આ વાતને આપણે જગાડવાની છે. એટલા માટેનું આયોજન છે. આયોજનની માઇલપા રાજકોટથી આગેવાનો પધાર્યા છે, આજુબાજુમાંથી આગેવાનો પધાર્યા છે, નવા ગામ તથા બધા નવા ગામના જે લતા છે એમાંથી સર્વ કોઈ ભાઈઓ આવ્યા છે. ભાવના થતી બધાને નામ નહીં દેતા હવને જય શ્રી રામ. હવે વાઘજીભાઈ હમણાં ગયા અને એને કીધું કે સમાજની ચિંતા પોતાની વેદના અનુસંધાને પોતે પ્રાઇવેટ ખર્ચો કરી અને કોરજીભાઈ બાવળિયા એને અધ્યક્ષ સ્થાને બધા લગભગ મુદ્દાની ચર્ચા થઈ અને 2-3 કલાક ચર્ચા આલી હતી અને સરસ મજાનો કાર્યક્રમ એને પ્રાઇવેટ ખર્ચ દ્વારા ગામનો સહવાસ લઈને દીપાયો. હવે એ વાત બધા તાલુકામાં લઈ જવાની છે અને જાગવું જોઈશે. પ્રથમ મુદ્દો એવો એના નક્કી જાહેર કર્યો છે. મુદ્દા તો ઘણા છે પણ પ્રથમ શું કરવું જોઈએ તો આવી રીતે ભેળું થવું જોઈએ. હવે આપણે અહીં કણે આખા રાજકોટ અને નવા ગામની વાત કરીએ છીએ કે 2 સીટના માણસો ભેળા થયા છે. 2 સીટના બહુ જ્યાદા થાય, પણ હું તો એમ કહું છું કે આ ક્યાંથી શરૂ કરશો? હવે શરૂ તો કરવાનું છે, આગેવાનો વગર તો બંધારણ પકડાવવાનું નથી. આ બધી વાતો કરી, બધી વાતો મીઠા છે. આ વાતોને પકડાવવા માટે આપણો દોર તો જોઈશે ને. એક પતંગ હોય આપણે ઉડાડી દઈએ, વિટોળિયામાં ઉડી જાય, પણ એને દોર હોય તો એ પકડાય ને, પતંગ ક્યાંય જાય. એમ બંધારણ આપણું છે. વર્ષો પહેલા પૂર્વજોની વાત કરીએ તો કાળાસર પ્રથમ જૂનો ઇતિહાસ છે આપણો તળપદા સમાજનો. તથા બંધારણની વાત કરીએ તો પ્રથમ પૂરા ભગવાન વખતે 400 નું બંધારણ હતું. ત્યાર પછી જસદણની બાજુમાં કોઠી ગામ આવેલું છે. કોઠી ગામની માઇલપા 800 રૂપિયાનું બંધારણ છે, હવા 800 નું. ત્યાર પછી અધ્યપરની માઇલપા વાંકણ અધ્યપર ત્યાં હવા 900 નું બંધારણ થયું. આ મને ખબર છે, મારું ઓજાણ્યું નથી, ચોપડીમાં છાપેલું પણ હતું. સમય પ્રમાણે સુધારા આપણા પૂર્વજોએ કર્યા હતા. માં કોઈ 9 ગામનો હુંડો હોય, કોઈ 10 ગામનો હુંડો હોય, કોઈ 20 ગામનો હુંડો હોય, એમ હુંડા મળી અને 20-21 હુંડા થતા એમાં ગુજરાત આખું સામેલ થઈ જાય અથવા આપણો વિસ્તાર સૌરાષ્ટ્રનો સામેલ થઈ જાય. એ રીતનું જૂનું બંધારણ હતું. એ બંધારણ નામલેસ થઈ ગયું છે સમય સાથે. આગળ છે પાઘડીના 8 આગેવાની હતી કે પાઘડીવાળા પટેલ ગામની માઇલભાઈએ કોઈને કહી દે કે આવડું આમ કરવાનું એટલે એમ જ થાય, કોઈથી આગુ પાછું ન થાય. મારી નજરે મેં જોયેલું છે. પાઘડીની જે મર્યાદા હતી, આપણી જે વડીલને આપણી મર્યાદા હોવી જોઈએ
એ મર્યાદા આપણી તૂટતી જાય છે. મર્યાદા તૂટી જાય એટલે બંધારણ બધા તૂટી જ જાય. હવે મર્યાદાને પાછી સમય સાથે લાવે, સમય સાથે સેટિંગ. સમય સાથે નહીં હાલતા શીખો તો ઠાકી જવાના. સમય સાથે તમે સમન્વય નહીં કરી શકો તો કોઈક દીક હાવ ઠાકી જવાના. સમય સાથે નહીં ચાલો તો કોઈક દીક માર ખાવાના. સમય સાથે નહીં હાલો તો કોઈક દીક હાવ ખૂટીને ખાડામાં વી જવાના. હમણાં ગોધરાનો દાખલો દીધો તો કે ગોધરા થઈ જવાના. સમય સાથે નહીં હાલો વણ જોતું વગર સમજ્યા વગરનો વટ પાડવા સાથે આ વટવાળી પેઢી છે, રાધાની પેઢી છે એટલે આ વટ પાડે. એ ખારા માણસે વટ પાડ્યો, નાનો એ માણસ એ કે આપણે એના કરતા વટ પાડે અને સવરાજ છે. જમી વેચીને એના કરતા પટ પાડે, વટ પાડે પછી પટ થાય, નવરા થઈ જાય. એટલે વટ છે આપણામાં. એટલે હું એમ કહું છું, નાના નાના ગ્રુપ હાલતા હોય, માનદાદા ગ્રુપ હોય, કોઈ વીર માનદાદા ગ્રુપ હોય, કોઈ માતાજીનો ગ્રુપ હોય, કોઈ હનુમાનજીના નામની ભજન મંડળ હોય, આવા ગ્રુપ તો નકરા લાગટ છે. એટલે નોખા પાડવા માટે નથી, બધા એક થઈને બધા દીકરી દીકરા હોય બધા વરાવાના જ છે. વરવા પરમાં મોટી ધર્મસંકટની સ્થિતિ. હમણાં ભરતભાઈ આપણે વાત કરી કે દીકરીનો નાસભાગ થઈ રહી છે એનું શું કારણ છે? એક તો મોબાઈલ પ્રથમ આધારરૂપ છે અને બીજો આધાર છે એ આપણો આ જે ખરેખર મોંઘવારીનું જે મોજું જે ઊંચું હાલ્યું જાય છે ને એના લેવલમાં નાનો માણસ પહોંચી ન શકે એટલે હકપણની વાતો કરે પૈસા નથી કે એક વાર જાળવો. એ દીકરી પછી એક વાર ન જાળે. પોતાની પાસે મોબાઈલ નથી, બીજાના મોબાઈલ પાસે આ વાતો શક્ય બને છે. મોબાઈલનો યુગ છે ખરેખર લાભકારક અને હાનિકારક બે શબ્દો એમાં વાપરી શકાય. એટલે ભરતભાઈએ મોબાઈલની ચેતવણી આપી. ચેતવણી તમારે ચેકિંગ કરવું જોઈએ અને દીકરીને નુકસાની થાય એની માને ખબર જ હોય. મારા અનુભવની વાત એની માને ખબર નહીં, કોઈ વાત બને નહીં, એને ખબર જ હોય, એની મીઠી નજર હોય. આ ખૂબ ભાઈ બહેનો માટે ચેતવણીનો સવાલ છે. ઘરે ઘરે આ વાત કરજો કે આ કરવા જેવી છે, ધ્યાન રાખો તો આ જળવાય રહે. એટલે આપણે જે વાઘજીભાઈ ની મહેનત દ્વારા જે ચિત્રાવાવ જે વાત છે એની વાત આપણે પાયા ઉપર લઈ જઈ છે. સમયની જે હિસાબ છે એની સ્થિતિની એક ખ્યાલ આપું છું. એના માટે એક મહત્વની એવી વાત નક્કી થઈ છે કે ગામે ગામ ભેળું થાય. ગામ આખું ભેળું થાય પછી ગામની માલ બાદ 10 શાખાના માણસો હોય. એ શાખા એક તૂટી ગયેલી ન હોય, ગામ આખાનો વ્યવહાર એક હોય તો એક શાખામાંથી એક આગેવાન નક્કી કરો. એવું 10 કે 15 જે શાખા હોય એટલે આગેવાન નક્કી કરવા. પછી એમાંથી આપણે આ જે તાલુકાની જે ખરેખર કમિટી બનાવી એમાંથી 1 કે 2 માણસો એ ગામમાંથી નક્કી હોવા જોઈએ. અહીં ગણે આવે એવા બધેથી બે આગેવાન આપણે નક્કી કરીએ તો ઘણા બધા આગેવાન થાય. એને નાદ ગંગા કહેવાય. નાદ ગંગા કોને કહેવાય? તો આવડા જે ખરેખર નક્કી કરેલા સમાજે વગાડીને મોકલેલા ઈ બેઠા ઈ જે નિર્ણય કરે ઈ બેઠા ઈ જ નાદ ગંગા. સમાજ ખરો પણ ગંગાનો રૂપ આપણે આપવા જોઈએ તો નક્કી કરેલા વડીલોનો આપણે મર્યાદા સાથે આગળનું પાલન કરીએ. એમાં આપણી સુખ સંપત્તિની સાહેબ ઈશ્વરી કૃપાએ સોંપાયેલી હોય એવડો જે હિસાબ છે નાદ ગંગા એવું નામ આપવામાં આવે. એટલે નાદ ગંગાનું આપણે બળ ઊભું કરવાનું છે અથવા નાદ ગંગા આમાંથી ઊભી કરે. સમાજ છે આપણે પણ એમાંથી એક ગંગા ઊભી કરવાની. એટલે ગામે ગામ જે પરિવાર હોય, કોઈ પરિવાર તૂટી ગયા હોય, કોઈ ગામમાં તળા થઈ ગયા દેશીમ કહીએ તો તળા થઈ ગયા તો તળાવાર આગેવાન જોઈ. તળામાંથી આગેવાન નક્કી કરો. એ આગેવાનો આખું જે મંડળ બને એમાંથી 2-5 જણા નક્કી કરીને પાછા જ્યાં નાચ ભેળી થાય ત્યાં મોકલો ને આ બધું બંધારણ બેલેન્સ કરવાનું. એવું રાજકોટની માઇલ ભાઈ એક જ નવા ગામની વાત કરી કેટલા લતા છે લાલજીભાઈ? 5 લતા છે. આપણો વ્યવહાર હજી એક હાલ્યો જાય છે. હાલ્યો જાય છે ને એ વ્યવહાર નાચનો હાલ્યો જાય છે પણ લગ્ન પ્રસંગમાં બેન્ડ વાજા વાગે છે બધી હવન રીતે કે એમાં આ એક ઠેકાણે વાગે એવું કરો છો એ બધું નોખો છે હવન રીતે છે. એટલે હવન રીતે ને સમાજની રીતે એવું બંધારણ લાવવા માટે જે લતામાં તમારા જે ખરેખર તળા હોય કે 20 માણસોનું આ તળું છે 20 ભેળા કરજો ને એમાંથી એક વગાડે આગેવાન આપો. એ આગેવાન મંડળ અહીં કણે લાલજીભાઈ તૈયાર કરે. એમાંથી નક્કી થઈને આપણે જયારે આ સંમેલન આપણે બોલાવવાના જનરલ છે. પછી ઓલા જે નક્કી કર્યા એવડા એ જ ભેળા થાય. એ જે બંધારણ નક્કી કરીને તમને આપે, ચોપડી બનાવીને આપે, પછી આગેવાનો તમને ચોપડે લઈને ઘરે કહેવા કે આપણા પરિવારમાં ફલાણા ભાઈ આગેવાન છે તો એ તમને ચોપડે લઈને ઘરે કહેવા કે આવી રીતનો નક્કી કર્યો અથવા એના માટે ભેળા કરે જ્યાં ભેળા કરતા હોય કે આવી રીતનું બંધારણ આપણું નક્કી થયેલ છે ને આપણે પાળી દેવાનું છે. આ બંધારણ કોઈ તોડી નાખે તો આ જે આપણે નક્કી કરેલા છે એ ટોળું 20 નું ભલે કર્યું પણ એમાંથી જે 2 આવ્યા એવી જાય નાથ ગંગા બની છે એને સમાજ કહેવાય અથવા ગંગા કહેવાય. એ પછી કોઈ બંધારણ તોડ્યું હોય તો એના દંડ માટે અવશ્ય વિચાર છે. એમાં કોઈ દંડ જે નક્કી કર્યા નથી પણ દંડ માટે લોકો વિચાર છે. વાત તો એવી કરી છે કે 5 જણા અથવા 25 જણા અથવા 50 જણા અથવા એક ગામનો આગેવાન મળેલ આવી 2 ઉપવાસ ઉપર ઉતરે ઠાકે એટલે બીજું 2 ફરી જવાનું. પણ એને ખરેખર હા જે નાયતનું બંધારણ છે ને આ લઈ આવો એવી વાત દંડને નક્કી થયેલી છે. કોઈ રૂપિયા પૈસા પાલટી દઈ દે પણ એવું નહીં. એમાં વિચાર્યું હતું પૈસા મૂકો તો પૈસા તો આપી દે, 5 લાખના મસરકા તો દઈ દે પણ એવું કરવું નથી. એટલે સમાજ ત્યાં જ ખોટી થાય
અને એના ખરેખર નક્કી કરેલા નિયમ જે તોડ્યો છે એનો હિસાબ પગે લાગીને છૂટી જાય એવો દંડ નક્કી કર્યો છે. હવે બંધારણની મુદ્દાની વાત કરું છું કે ખરેખર સમજણથી માનવનું જીવન શોભે. સમજણ તો બધામાં હોય જ, પણ ક્યાંક થોડી, ક્યાંક જાજી, ક્યાંક જાગતી, ક્યાંક હુતેલી. જેમ ધરતીમાં ઘઉં બાજરો ચોખા, ધરતીમાં બધું હોય જ, પણ ખેડૂત ખંતેલો જગાડનાર હોય તો બાજરો બારો આવે, ઘઉં બારો, બધું બારું જ આવે. એમાં પડ્યું છે, ધૂળમાં ભેળેલું છે. એમ જ્ઞાન સમજણ સર્વમાં હોય જ. કોઈ સાધુ સંતો જ્ઞાની ધ્યાની પંડિત પુરાણી અને પ્રાઇવેટ જ્ઞાન આપેલું એવું છે નહીં. જ્ઞાન બધા એમાં હરખું જ હોય, પણ પ્રગટ કરવામાં થોડો જાજો ફેર છે. એમાં કર્મનો સિદ્ધાંત લાગુ પડે. સારા કર્મની ગતિ તો સદબુદ્ધિ આપે મેળે અંદરથી બને, કઈ બુદ્ધિ કારખાને ન બને, એ માઇલપાસ બને. કબુદ્ધિ માઇલપાસ બને. ધર્મ વિરુદ્ધ કર્મ કરીએ તો કબુદ્ધિ બને. ધર્મના નિયમ પ્રમાણે જીવીએ તો સદબુદ્ધિ બને. એ જ્ઞાનનું ઘર છે, સદબુદ્ધિનું જે કેન્દ્ર છે એ જ્ઞાનનું ઘર છે. એટલે સમજણ, આ સમય સાથે સમજણને લક્ષ્યમાં લેવા માટે આપણું શિક્ષણ કાચું પડે છે. શિક્ષણમાં આપણે આગળ નથી. આપણે જેટલા સમય માટે સમય શેતાની નો આવ્યો છે, જેટલા આપણે શેતાન હોવા જોઈએ એટલા આપણે નથી, એટલા કાચા પડવી છે. ભલે આપણું કલેજું રાજાનું છે, આપણે રાજા છીએ, રાજાની પેટી છે. વટ પાડે પણ અંદરો અંદર, પટમાં ન આવે. વટમાં અંદરો અંદર આપણે વટ પાડ્યો, અંદરો અંદર ઘર્ષણ કરે, અંદરો અંદર દ્વેષ બહુ કે હાલ્યો જાય છે પાડી દો એટલે આપણે મર થઈ જાય. આવડે જે વર્તી છે એ વર્તીને આપણે ત્યાગવી પડશે. કાંઈ એને કોઈ પ્રેશર આપીને એના ઠપકો જાહેરમાં દેવો પડે, કોઈ આવું ન કરો. તો એક મુદ્દો આમાં આપ્યો છે કે કોઈ આપણા આગેવાન લાલભાઈ સરપંચ છે ગામના, એવી રીતે આપણા ધારાસભ્ય હોય તો આપણે મીડિયામાં આપતા હોય કે આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. એવું શા માટે કરો? પણ આ પ્રાઇવેટ જઈને ઠપકો દેવો 5 ના જઈને, એવું મીડિયામાં ક્યારેય રેલે સમાજના આગેવાનનું ગમે હોય ને નુકસાન કર્યું હોય તો અપાય નહીં. એ સમાજની મોટી ખોટ છે. કારણ આગળ ગયો છે 2 જણાનું સારું એ કરશે, પણ એની બદનામી કરશો, બહુનામી બગાડી નાખશો તો એ હતાઈ જાય છે. સુરાના સંતા છે, ધક્કા મારશે, ઢેઢ ન તારી. એક સંતોનો આગમ છે. જો હારા માણસો પછી મોઢું ટાંકીને હતાઈ જાય છે કે જવા દો. છોકરા પરણી ગયા, હા વહુ તો ખામા કાઢા નથી, હા હવે કે જેમ કરવું એમ કર્યો, અમે તમારું કામ પૂરું કરી દીધું. એમ કરી અને આપણા વડીલો પાછા વળી જશે. બીજું કઈ નહીં કરી શકે, પાછા જરૂર વળી જશે. અને પાછા વળી જશે એટલે આપણને માર્ગે કોણ ચડાવશે? આ વાત ખૂબ જ ગંભીર થતી, ગહન થતી. વડીલોનો આગેવાન પણ જળવા. એટલા માટે મારે કાયમ 2 જોડે વિનંતી સાથે હું કહેતો હોઉં કે વડીલનું સન્માન જે ગામમાં હોય, ત્યાં સરપંચ હોય કે ગામના આગેવાન હોય કે ભલા માણસો હોય, એનું સન્માન કોઈ દી બેમાન ન થાય એનું હવે ધ્યાન રાખજો. તો જ આપણું જે જ્ઞાનની ભૂમિકાનું જે માળખું છે, આપણી સમજણ છે એ ટકી રહે, ટકાશે. એટલે સમજણને કેળવી, દીકરી દીકરાને ભણાવવા ખરા, પણ હમણાં જો સંકુચિત સમય જો આપણે જેમ ઘઉં વાવી ફરતી રંજાડ હોય તો આપણે હારી વાડ કરવી પડે. એમ દીકરી અને દીકરાને આપણે ભણાવ્યા તો એ શું કરે છે એનું કાયમ આપણે તપાસ કરી. ભલે આપણે નોકરી કરતા હોય, વ્યવસાય કરતા હોય, એમાંથી અડધી કલાકે લઈ અને તપાસ કરી કે આ દીકરી શું કરે છે, દીકરા શું કરે છે, ક્યાં પહોંચ્યા છે, કેવી કક્ષા છે, આમાં શિક્ષકો કોણ છે. આ બધું આપણું ધીમું ધીમું ધ્યાન હોય. જેમ ગામડાની માલભાઈ પ્રાથમિક શાળા હાલતી ગામના આગેવાનો કાયમ આટા મારતા કે આ શિક્ષકો શું કરે છે, એવી જ રીતે આપણે પ્રાઇવેટ ઘરની તપાસ રાખીએ અને દીકરા દીકરીને આગળ ભણાવવા તો ભવિષ્યનું શિક્ષણ હશે તો એને જીવનની માલબા તરવાનો દોર આપે મેળવે. આપણે કાલે થાકી જવાનું, પણ એને તરવાનો દોર આપણે આપવો. સંસ્કારનું જ્ઞાન અથવા શિક્ષણ જ્ઞાન એ આપવું એ આપણી ધર્મ ફરજો છે ને, એનાથી ટકી રહેશે ને. એ ટકશે તો તમને મોડકથી ટકાવશે. ગઢપણનું ભાતું એમાંથી આપણે લેવાનું છે. અને જો સંસ્કાર આપણે ટકાવી નહીં શકીએ, સમજણ આપી નહીં શકીએ તો મોડકથી ધોકા પણ મારે કે બાપ આમ કાની થાય, જટ જાય થારું અપાડ નવરો થાય, આપણો વારો આવે. આમ થશે. સંસ્કારનું જ્ઞાન છે જૂના સમયનું હતું ને કરતા ઘણું બધું નષ્ટ થતું જાય છે. હવે બીજો મુદ્દો વ્યસનથી દૂર રહેવું. દારૂ પીતા હોય, જુગાર રમતા, અખાજ ખાતા હોય, આ સમાજ માટે હાનિકારક છે. કૃષ્ણ ગીતા મના કરે છે કે આનાથી માણસ નરકમાં જાય. કૃષ્ણનો કુળ કટક છે. દારૂમાં પ્રાચીન પીપળે શીરો કરી નાખ્યો, દેખાય છે બધાને. જે ઘરમાં દારૂ એનું ન થાય સારું. પીતા હોય તો મૂકી દીધું. એમાં ક્યારેય કલ્યાણ થાય નથી. આ સમાજ મારો મને દાજ માલપા પડે ને એટલે કહું છું, મારો સમાજ બધો ભગાત ન હોય, એની એક નામના પૂછાતી ન હોય, અવગણના થાય તો અમારે સાંભળવું ન પડે. એટલે દારૂથી દૂર રહેવું. વ્યસનથી, દારૂ વ્યસન છે ને એનાથી માઇન્ડ બગડી જાય. કોઈને ખબર ન હોય તો કહી દો, બુદ્ધિ એનાથી બગડે. પછી સમાજ લેવલનો કે કોઈ પણ પ્રકારનું જ્ઞાન છે એ જ્ઞાનના લેવલમાં એની મતી કુદી હાલી શકે નહીં. એટલે દારૂ બાબા મૂકી દેજો. બીજા વ્યસન છે, ગુટકા હોય, બીડીના હોય, અફીણના હોય, એટલા બધા હાનિકારક નથી, એને જવા દેવાના. પણ આ વસ્તુ છે શરીરને હાનિકારક છે. એનું પરિણામ પ્રાચીન પીપળે સોમનાથ જાવ એટલે જોવા મળશે. ટૂંકમાં કહી દો, સમય ઓછો છે એના માટે અંધશ્રદ્ધાની અમને ડોક્ટર સાહેબે વાત કરી કે જ્યાં દવાની જરૂર છે ત્યાં કોઈ જાહેરના દાણા મૂકતા નહીં. જ્યાં દવાની જરૂર છે તાત્કાલિક દવા આપો તો બચી જાય. સરકારીમાં લઈ જાઓ,
પ્રાઇવેટમાં લઈ જાઓ, જ્યાં તમને યથાર્થ લાગે ત્યાં લઈ જાઓ, પણ બીમાર પડેલો માણસ મોઢિયું ગુમડું થયું માથે ઝાડના દાણા ન મુકાય, એને દવા જ જોઈએ. એમ જ્યાં દવાની જરૂર છે ત્યાં માતાજીના દાણાનો ઉપયોગ ન કરો. માતાજી પર શ્રદ્ધા રાખો કે આ ગુમડું દવાખાને જઈને મટી જશે એટલે એક શ્રીફળ ઉતરીશ. બહુ જાજી માનતા ન કરતા અમારા ભવાનીમાં માનતા આવે છે, દંડવત કરીને આવશું ઠીક ક્યાંયથી ક્યાંય. હું ના પાડું છું દંડવત કરીને કોઈ આવશો નહીં. ફોન આવે કે આટલું બધું લાંબુ છે, 2 દી થાય થાકી જશું, તો આપણે છોડા દે પાથરમાં આવીને દંડવત કરીને પૈકી લાગી લો ભાઈ પડખી આવીને. આવી માનતા હાલવાની કે દંડવતની ક્યારેય કોઈ કરશો નહીં. માનતા તમારી નિષ્ઠા છે માઇલ પછી મજબૂત રાખો એટલે માનતાની કાંઈ જરૂર નહીં. વગર પૈસા કામ થાય કે ઈશ્વરી માયાનો નિયમ છે તમારા સાથે બંધાયેલ છે જન્મ પહેલા કે તમારી નિષ્ઠા બરોબર છે ને એ સહી સચ્ચી મેં જઈ તેવું તમને નક્કી થાય તોય તમારા હારે જ હોય. અંધશ્રદ્ધાથી દૂર રહેવું. ત્યાર પછી બંધારણના મુદ્દા થોડાક જ લીધા. હગાઈમાં 51 માણસો હોવા જોઈએ. આ તમારા કમિટી બનાવીને પછી નિર્ણય કરજો. બંધારણ તો પછી અમે આપશું કે અમારી કમિટી તૈયાર આગેવાનની થઈ ગઈ નવા ગામમાં એટલા લતાના અથવા નવા ગામના 50 51 કે 60 એટલા આગેવાન પાસે લતા નાખ્યા. એવું જયારે ગ્રુપ બની જાય ત્યારે મને કહેજો એટલે વ્યવસ્થિત મુદ્દાની આપણે ચર્ચા કરશું અને વ્યવસ્થિત મુદ્દા આગેવાનો ચર્ચા કરી પછી એમાં કયા કાઢવા કયા ના ગામ રાખવા એ ચર્ચા પ્રાઇવેટ કરવાની છે કે નવા ગામ આવડો હાલ છે ને આવડો નહીં હાલે. એ છૂટ રાખી છે કે કોઈ પણ વિસ્તારની માલપા કોઈ મુદ્દો ગહન બને તો એની ચર્ચા કરવા માટે સમીક્ષા કરવી જોઈએ. જે મુદ્દા આપણે આપી એમાંથી બધા બેઠા પાછા નિર્ણયમાંથી મૂકીને એમાં કોઈ સૂચન આવે કે આમાં આમ કરો તો ફેરફાર કરવાની છૂટ ત્યાં કણે રાખી છે. આ બધું અપનાવી લીધું અને કરી વાળું એવું નથી. હજી તો ચર્ચા ચાલુ છે કે જમી કમિટી બનાવ્યા પછી આ બંધારણના મુદ્દા તમે સંભળાવજો. તરત જ પકડાઈ જશે એવું નથી, પણ કમિટી બન્યા પછી ઘરે ઘરે પકડાવવા માટે આ મુદ્દાની જરૂર પડશે. પણ કમિટી યોગ બની ગયા પછી હગાઈમાં 51 માણસો, ઘરેણામાં 2.5 તોલા હોવાનું. અટાણે કેવો ચાલશે? એમ પૈસા લેવાના નથી, ડબલ જોડી બુટી જોઈએ છે ને કે કોઈને ખબર નહીં. ડબલ જોડી હાંકળા જોઈશે. 500 ગ્રામ ચાંદી જોઈએ, 1.5 લાખ ચાંદીના થઈ ગયા. 1.40 હોનાના થઈ ગયા. 5 તોલા હોનું કમસે કમ જોઈએ. 7.5 લાખનો હિસાબ એનો ઉભો થાય. નાનો માણા હોય મહિને 10,000 રૂપિયા કમાઈને પોતાનું જીવન દીપાવતો એને દીકરી દીકરા હોય તો એને શું કરવાનું? હાલ એવું પડશે. 2 વીઘા જમીન ખેતરમાં ક્યાંક ગામડે છે એ તો વેચી જ નાખવાના. પણ ઉભડ છે એનું શું? એવા ઉભડનો તૂટો નથી. 30% તો ઉભડ છે હાવ, જેની પાસે કાંઈ નથી. મજૂરી કરીને રોડ રાજકોટની માલપા. એના માટે વિચારવાનું બધાનું સમન્વય જાળવવા માટે ઘરેણાની મર્યાદા 2.5 તોલા હોનું, નાના હાંકળા, એક બુટી કરાવી, એક દોરો કરાવો, એમાં રોડેલું હગાઈથી અને લગ્નના ટાણા સુધીમાં 2.5 તોલા હોનું પોગવું જોઈએ. હગાઈમાં 51 માણસો. ત્યાર પછી વાત બીજા મુદ્દાને એક લઈ જાનમાં 100 માણસો અથવા શક્ય મોટું કુટુંબ હોય તો 150. ત્યાર પછી દીકરીના પૈસા લેવા નહીં. લેતા હોય ઘણા લાખ, 2 લાખ, 5 લાખ. આ જોયું છે મેં. કઈ નથી લેતા એવું નથી. લેવા વાળા પડ્યા છે પણ ન લેવા જોઈએ. દીકરી છે કન્યાદાનનો રૂપ છે. એક દીકરીનું કન્યાદાન પ્રસંગ દાન કરવાથી બીજા જન્મમાં રાજાનું પદ મળે છે એવું કર્મ સિદ્ધાંતના હિસાબમાં લખ્યું છે કે જે દીકરીનું દાન કરે છે, દીકરી ભગવાન આપે હારું, દીકરીનું દાન કરે છે બીજા જન્મમાં રાજાનું પદ એવડું પુણ્ય એનું જમા મળે. એટલે દીકરીના પૈસા લેવા નહીં. પણ કોઈ ગરીબ માણસ નકરી દીકરીઓ જ હોય, કોઈ કમાવાળું ન હોય, એક જ દીકરો શેડે જન્મ હોય તો એને શું કરવું? તો એના માટે 51,000 રૂપિયાની જાહેરાત કરીશ કે એને 51,000 રૂપિયા આપવા જોઈએ. હાવ ખાલી માણા હોય અને આમ તો ગણતરી કરીને 51 રાખવા હોય તો શું છે? ખરેખર દેશ સ્વરૂપ થઈ જાય છે. જે દેશ આપણે હવા 800 હતા, હવા 900 થયા અને ખરેખર સમન્વય બધાને લાગે અને કમિટી તૈયાર થાય અને સરેરાશ 51,000 રૂપિયા દેશ એવું કરું તો પોતાની કમિટી નક્કી કરી શકે હોવાના ગામમાં. નકર 51,000 છે ગરીબ માણસ માટે નક્કી થયેલા છે, જેની પાસે કાંઈ નથી, એને કાંઈક ટેકો કરવો જોઈએ. ત્યાર પછી મુદ્દો આપણે આગળ લઈએ. કપડા આપણે ભાડે લઈને ગમે એના પહેરેલા આપણે લેતા હોય એમાં 500, 1,000, 2,000, 5,000, 10,000 એવું ભાડું થતું. એવી દીકરીઓ પણ ભાડું દઈ અને કપડા લઈ આવે. એ કપડા ઉતરી ગયેલા કહેવાય. મુહૂર્તના કપડા પોતાના હાદા જેવી સગવડતા એ પ્રમાણે સીવડાવી અને પહેરીને લગ્ન પ્રસંગમાં દીકરી અથવા દીકરાને દીપાવવા એ જે આપણે ભાડે લેવી છીએ એ કપડા બંધ કરવા જોઈએ. ત્યાર પછી દીકરો અને દીકરી કોઈ ભાગેડું થયા ટૂંકમાં તો એના માટે સમન્વય પાછો માતા પિતાનો લેવો અને માતા પિતાના સમન્વયમાં અગત્યનો નિર્ણય ન આવે તો પછી સમાજમાં નક્કી કરેલી આગેવાન સ્થિતિમાંથી એ આગેવાનો જે નક્કી કરે એવું એટલે સમાજ નિર્ણય કરશે. આનો અર્થ એવો થાય અથવા ગંગા નિર્ણય કરશે. ત્યાર પછી લગ્નમાં બ્રાહ્મણને આપણે ક્યાંક ક્યાંક 2,000, ક્યાંક ક્યાંક 2,100 આપણે કોઈ બોલી શકતા નથી. આ કહેવામાં જાવ તો જે બ્રાહ્મણ કરે એ જ રાજા. ગામમાં આખું ગામ બેઠું
હરામ કોઈ જો ક્યાંય અવાજ ઉઠાવતો ક્યાંક જાજો ગયો આમ આ વાંકાના વિસ્તાર અશ્વિનભાઈ બેઠા છે. જોયું છે હું જાનમાં જાઉં છું, જોતો નિરાતે મારી દ્રષ્ટિ હોય છે. પણ એમાં જે બ્રાહ્મણ કરે એ મજૂર બધી થોડું પરસણ ઉઘડાવી લે. જાન આવ્યો તો ઉઘડાવે, જોઈજો એમાં બધા લાગ આવે. એ બધા લાગનો સમન્વય કરીને 1100 રૂપિયા નક્કી કરી દેજો એમ વાત છે. એ લાગ ચાલુ ન રાખતા નકર લાગમાં 1100 બીજા આવ્યા થાય. એટલે આશરે મારા ધારા પ્રમાણે કોઈ બ્રાહ્મણ હોશિયાર હોય તો આપણે આજમાંથી 2 થી 3 કે 5000 રૂપિયા પડાવી જાય છે. પણ આપણે જેની નજરે દેખાતું નથી. એટલે બ્રાહ્મણના 1100 રૂપિયા નક્કી વાત ને યાદ રાખજો. એ બ્રાહ્મણને બોલાવીને તમારે બંધારણ કરવું જરૂરી છે. ત્યાર પછી એમાં જે ભાગેલી જોડી હોય, પછી રાજકોટમાં સાના માને રહેતા હોય, માવતરને હોશ ઉડી ગયો હવે મારા આંગણામાં જ નહીં, પછી દીકરીને લગ્ન કરવા હોય, ગાગર બેડિયા ઉતારવા હોય બાપભાઈ, તો આપણા સમૂહ વાળા ભેળવી લેશે. એને ખબર ન હોય પૈસા આવે 17,000 રૂપિયા નક્કી છે ભરી દો, પાદરી ભરી દો. એક દીકરો જન્મી ગયો હોય, એકાદ દીકરી થઈ ગઈ હોય તો આપણે સમૂહમાં ફેરા ફેરવી દેવી છે. ઈવડી મનાય. શોખ પૂરેપૂરી કરો બધું આજુબાજુ. અને સમૂહ લગ્નમાં કોઈ પણ ઠેકાણે સમૂહ લગ્ન થતા હોય તો એને આ ખરેખર ભાગેલા દીકરા છે એના ગાગર બેડિયા ઉતારવાની મનાય છે. એ સમજે વિચારીને પછી એના માવતર કોઈ આજીજી કરે, ડાયરેક્ટ આવે તો નહીં, એના માવતર જ પછી નક્કી કરે કે હવે વી આવ્યા છે નામ છે એને છૂટ છે. બાકી ડાયરેક્ટ પછી આડાવાળા કોક હગાવાલા ભાઈબંધ મિત્રો દોસ્તાર થયા એને હાસવીને રાખ્યા પછી સમૂહમાં પેળ. એવી રીતે ક્યાંય સમૂહમાં સમૂહ લગ્ન વાળાને સમિતિ વાળાને ભલામણ છે કે એને સમૂહ લગ્નમાં જોડવા નહીં. જ્યાં સુધી સમાજની સંમતિ ન મળે ત્યાં સુધી એને સમાજમાં જોડવા નહીં. ત્યાર પછી આગેવાનોને મેં હમણાં જ કીધું કે લાલજીભાઈ આગેવાન, રાજુભાઈ આગેવાન, નવા ગામના આગેવાન, એને ક્યારેય વગોવવા નહીં. તમને એમાં કઈ લાલજીભાઈમાં દોષ લાગે, રાજુભાઈમાં દોષ લાગે કે નવગણભાઈમાં દોષ લાગે તો એને ઘરે 2 જણા જઈને કયો કે આનું શું છે. એમ આપણે કહેતા નથી ને વાયા આવ્યા ઓલી પીસું ઉડાડ્યું આખું પંખી ઉડ્યું એમ કરી વાયા ખબર ન હોય. એટલે એવું ન કરો. જાણી જોઈને પૂછીને પછી નિર્ણય સાથે વાતને દબાવતા શીખો. સમાજનું ગૌરવ એને કહેવાય. કોઈ પણ વાત બગડી ગઈ હતી ને ફોળાય નહીં, ધૂળ ઉડાડે નહીં, પણ એને સમન્વય કરીને હતાડી દેવી. હવે આ મીડિયાનું માધ્યમ છે તમે મૂકો કે આપણો સમાજ એક જ જોવે એવું ન હોય બાપુ. 18 વર્ષ જોતા પછી બીજા સમાજના મૂકે કે આ સમાજનું બધું આવું જ હોય. જોઈજો બીજા સમાજના આપણા તરફ કટાક્ષના વિડીયા કેટલે આવતા હોય છે, આ સમાજનું આવું જ હોય. એટલે આ ખાસ ધ્યાન રાખજો. કોઈનો અઘટિત વિડીયો મૂકશો નહીં. અને તમે મૂકો ને એ વ્યાજબી નથી બાપુ. એમાં તો ઘર્ષણ કેટલાય પ્રકારનું, કેટલા ઠેકાણે રીહ સડે પછી બીજા વિડીયા મૂકીને તો બહુ લોસા થાય. એટલે મોબાઈલના માધ્યમથી તમે ખાલી લખીને સમાચાર પૂછો, ફોન કરીને હા ના પૂછો. બીજું આવું બધું ટાઈમ ન બગાડો. અને ખરેખર કારણ વગરનો ક્યાંય જુસ્સો ઉપડે અને રાજયોગ બગડે, ગામનું સંગઠન બગડે, આપણું જે ગ્રુપ હાલતા એના સંગઠન બગડે, એવું ક્યારેય મહેરબાની કરી હાથ જોડીને કહું છું ના કરતા. ભગવાનનો ફોટો મોકલો, માતાજીનો મોકલો, સીતારામ મોકલો, એ બધું જરૂરી છે. પણ બીજું બિનજરૂરી કોઈનું લખી અને કોઈનો કાપવું બરાબર નથી. ત્યાર પછી આવશે સઠ્ઠીની વાત. રમેશભાઈ કરી હતી કે સઠ્ઠી એ ઘઉંના 1 કિલો ઘઉં અથવા 500 ટોયું લ્યો ને, 500 ગ્રામનું એક ટોયું થાય. એક ટોયા ઘઉંની કોરી ઘોઘરી કરતા હતા. જોઈશે મેં કાંઈ હતું ને સીતારામ હતું. એટલે આવું કરવાનું. એના સામે આપણે વ્યવહાર કરશું એટલે ખોટી તો થવાનું ને. કરતા નાનું કરી નાખ્યું કે સઠ્ઠી માપમાં રાખ્યું. સઠ્ઠીમાં જોઈતું જન્મતિથિ આપણે ઉજવતા હોય, હેપી બર્થડે, હોટલોમાં કેટલા આ બધું જોતો હોવ. પણ એ ખોટો ખર્ચ છોડી દો અને ક્યાંક એ પૈસા તમારા ક્યાંક લીખે વપરાય એવું કોઈક વિચારજો. એટલે હેપી બર્થડે સઠ્ઠી કહેવામાં આવે છે. વરોહવરે સઠ્ઠી, હેપી બર્થડે એટલે વરોહવરે. સઠ્ઠી તો આમ પહેલી વાર જન્મી થાય થઈ જાય. દીકરીમાં આવેલી જલેબી રાખે, દીકરામાં પેડા રાખે, 2-3 મણ 5 મણ જેવો માણા એવડા પેડા વેચી નાખે. એ તો પતી ગઈ સઠ્ઠી. પણ વરા પાછો આવે તો હેપી બર્થડે પાછું હોય. શું આ રીત છે આપણી? એમ ન કર્યું તો કઈ વાંધો આવે એમ. એટલે હેપી બર્થડે છે હાવ મનાય કરેલી છે. સમાજ એમ કે છે કે હેપી બર્થડે છે કાઢી નાખવું જરૂરી. મોબાઈલમાં આપી દો, રામ રામ કરી લો. ત્યાર પછી દીકરીના લગ્ન, ગામડિયું ગામ હોય, નવા ગામનો આવડો દિવલિયા લતો હોય, ઓલપા રેંગેલા લતો હોય, અને પછી જૂનું નવા ગામ હોય, ઓલપા કાનબાપા વાળી સોસાયટી હોય, સપનિયું. તો જે વિસ્તારમાં અથવા આખા નવા ગામના દીકરીઓના લગ્ન, એક મોટી દીકરીઓ એના લગ્ન જોવરાવા, પછી બધી બીજી દીકરી હોય
એને હારે જોડા જાવ દીદી લગ્ન લખી નાખો એટલે એક દિવસની માઇલ પર લગ્ન લખવા એવો એક મુદ્દો આવ્યો છે. બધા લગ્ન લખી નાખો હવન ઘરે જાનું આવે પણ જમવાનું આય ગણે આપણું છે ને જમવાનું એક જ જગ્યાએ અથવા એક લતામાં દાખલા તરીકે દિવાલિયામાં લગ્ન છે 10 દીકરીઓના તો 10 દીકરીઓના ઘરે ઘરે લગ્ન પોખાય જાય એ ઉતારા થઈ જાય બધું થઈ જાય પણ એનું જમણવાર એક દી એક જ ઠેકાણે હોવું જોઈએ જેથી કરીને આવતીકાલ પણ જાવ એનો સમય તમારો બસે તો તમે ધંધો કરી શકો અને ધંધો કરી શકો તો 2 પૈસા તમારા પાસે છે તો સમય સામે ઊભા રહી શકશો. એટલે કાયમી જે લગ્નની પ્રથા શરૂ થાય લગભગ ચાલુ રહે જેઠ મહિનામાં ઝાપા સુધી આપણા લગ્ન ચાલુ જોઈએ એવું નહીં કરતા જેમ સમૂહ લગ્ન ગુજરાતની માલપા નળકાંઠામાં થઈ રહ્યા એક દિવસ ગામના સમૂહ લગ્ન અથવા આપણે વર્ષોમાં 2 તારીખ નક્કી કરી કે આ તારીખ છે ને પછી આ તારીખ છે એમાં બધાને જોડાય ને એક દિવસ લગ્નના કામ પૂરા કરવા એવો પણ એક મુદ્દો મહત્વનો છે. ત્યાર પછી છે હમણાં મેં વાત કરી હતી કે ક્યાંક ખોડિયાર મંડળ હોય, ક્યાંક ભક્ત મંડળ હોય, ક્યાંક વીર માનદાતા હોય, ક્યાંક શિવસેના હોય, ક્યાંક જય માનદાતા, આ બધાને દીકરા દીકરીઓ છે અને ગ્રુપ નોખા મૂડીએ નોખી આપડે મૂડીના હિસાબ મળતા નથી એમાં તૂટી જાય. હું તમને કહી દઉં આપડા ગ્રુપ છે ને બનાવી ને એમાં 100 રૂપિયા આપણે મૂડી ભેળવા નક્કી કર્યું હોય ને એનો હિસાબ 10 હોય કે ન મળે એટલે આપડા ગ્રુપ દેખાય જાય. આટાણે નહીં જૂના કાળથી આપણું બંધારણ તૂટ્યું જે ખરેખર 850 રૂપિયા હતા એ દંડમાં ક્યાંક ક્યાંક કોક ગામમાં લીધા અને એ આગેવાનો પાઘડે વાળા ઉઠ્યા 4000 રૂપિયા દંડ ભેળો કર્યો તેને ભેળા કરીને પછી એક ઠેકાણે ભેળો કરીને 100 માં હોનાર જ થયું મોરબીનું સોપડા ની પૈસા બધું ગયું એનો હિસાબ મળ્યો નથી. બંધાણીનો જૂનો એક રેકોર્ડ હતો આ ધીરુભાઈ બેઠા એને ખબર છે કે 4000 રૂપિયા જૂનો દંડ થયો હતો એમાં 300 ને 200 એવા દંડ લેતા હતા અને ગામે ગામથી ઉઘરાઈને ભેળો કરીને 100 માં આવીને હોનાર થયું સોપડાઈ ગયા દંડાઈ ગયો તેદુનું બંધારણ તૂટી ગયું છે. એમ આ વાત ખૂબ જ ગહનતાથી વિચારજો. ત્યાર પછી એક બીજી મહત્વની વાત બની રહી છે. એક દીકરાનું હક પણ કર્યું ભણતો તો હક પણ કર્યું ગામડિયા ગામમાં 12 પાસ દીકરી હારી એનું હક પણ કર્યું પછી એના લગ્ન થઈ ગયા પછી દીકરો ભણતો હારી જબરી નોકરીમાં સડી ગયો એટલે નોકરીમાં સડી ગયો એટલે પછી આ દીકરી 12 પાસ એ કે હવે મારે આને રાખ્યું નથી. જોઈ ગયો આ સવાલ જોઈ રહ્યા મેં વિડીયોમાં મેં ખૂબ જોયા છે આ સવાલ તો કે હવે છૂટું કરવાનું છે હવે મારે જોઈતી નથી હું તો ઊંચી દીકરી વી ગયો એટલે મારે આ દીકરી હવે રાખવી નથી. હવે દીકરીના માવતર સરળતા વાળાને સમજેલા હોય તો કે કાંઈ વાંધો ને ભાઈ એને ભળતું નથી કરો છૂટું એમ કોક કરી વાળા કોક 5 લાખ માગે કોક 10 લાખ માગે કોક 15 લાખ માગે કોક કેસ કરે કે બીજું મણા કરાય કે ઉતાવળ ક્યાંક થઈ ગયું બીજું મણા થઈ ગયું કેસ કરે 20 લાખ રૂપિયા જોઈએ એવા કેટલા ઠેકાણે દરિયામાં ઘણા એશિયામાં જોયું છે. એટલે એમાં કઈ આપણે મતારણ નથી કે બગડ્યું એટલે 5 લાખ રૂપિયા દઈ દો પતી એવું કઈ નક્કી જ નથી. કેટલા હક પણ થયેલા તૂટે એ 5 લાખ તોડે છે. દીકરી વાળા ઉતાવળ કરે છે ને 5 દેવાના દીકરા વાળા ઉતાવળ કરે છે ને 5 દેવાના. આ બહુ માં મુશ્કેલ હમણાં કેટલા ઠેકાણે પત્તા પણ નથી પૈસા વાહે પીડ્યા છે. લાવડો આ બંધારણ આપણી પાસે નથી. હા મુદ્દો છે મારી પાસે પણ એ મુદ્દાની સરસા આપણે કમિટી મંડળ બને ત્યાં વહમો મુદ્દો છે એટલે કમિટી મંડળ બનશે તો એ મુદ્દો નક્કી કરશે કે આટલા દંડ લેવાના આવું જ હોવું જોઈએ એ ફરજિયાત નિયમ તેથી નક્કી થશે. ત્યાર પછી બેન્ડ વાજા બંધ વગાડવા અટળ બંધ કરી દો સારું હતું બંધારણ તો જાહેર થઈ ગયું છે. બેન્ડ વાજા હાવ બંધ. બ્યુટી પાર્લર દીકરીને સજાવવાની બંધ રીત જે ઘરે લુગડા પહેરાવે ને મહેંદી મૂકી દો ને મહેંદી કરતા પીઠી સોળી દો ને આગળ તો હજામના ઘરે બાયો હોય ને એ પીઠી સોળી જતા 3 વાર દિવસમાં અને દીકરી થઈ જાય ખરેખર પીળી. હવે આ બ્યુટી પાર્લર માં જાવી તો કોઈના 10,000 કોઈના 20,000 કોઈના 25,000 કોઈના 50 કોઈના 70 સુધી વાવડો પડ્યા એ બ્યુટી પાર્લર માં ગયા હતા દીકરી સજીને તૈયાર થઈને આવી 70,000 રૂપિયા થયા. બપોર 4-5 વાગે એટલે સજ બધો પૂરો. આવું પાણી ન કરો. આપણી ઘરે જે જીવ જૂની રીત પ્રથા હતી પ્રમાણે બ્યુટી પાર્લર માં જાળવી રાખો. ત્યાર પછી આવે છે દરવાજા પ્રવેશ. શું એને કહેવાય દરવાજા કંકુ પગલા નહીં કેટલું ફેરવે એન્ટ્રી ગેટ કોઈનો 25,000 નો કોઈનો 30,000 નો 5,000 રૂપિયા ગાલાના મેં કરાવ્યો હતો ને એટલે મને કે 5,000 એક ગાલાનો થાય પછી અમારો છોકરો હતો કે 5,000 બાપુ ન થાય હું મફત કરી દઈશ. એ તો ઘર નો હતો કરતી પણ બીજાનાથી 5 છોડાવે છે. આપડા મંડપ સર્વિસ નો કોઈ વિરોધ નથી પણ એન્ટ્રી ગેટ છે એ હાથો રાખો તમારે શું વાંધો તોરણ મોટા કરી બાંધ્યો ને આગળ વધાવી લઈશું. એટલે એન્ટ્રી પાસ નો શો પાડવો નહીં બ્યુટી પાર્લર નો શો પાડવો નહીં. ત્યાર પછી બેન્ડ વાજા અને એક રમવાનો બંધ દીકરીઓ રમવા મટી જાય
બેન્ડ આપણે વગર આપણી દીકરી જેમ તેમ આપણા વસ્ત્રો ટાણ ટૂંકાવી ગયા, હાવ આશા આવી ગયા, એ આપણે આમ જોતા હોય એ વ્યાજબી નથી. માનતા હતા ને રાજાની દીકરી જો રમતી હોય ને આપણે જોતા હોય, આપણે રાજાનો પદ છે. ઇતિહાસ આપણો ખોલી જવો, સૂર્યવંશી પેઢીને આ બીજ સ્થિતિ છે. 1100 વર્ષે પૂર્વે આપણા રજવાડા ગયા, ત્યાર પછી આપણો ઇતિહાસ ભીન થયો છે. ત્યાર પછી 850 વર્ષે મુસલમાન આવ્યા, 250 વર્ષે અંગ્રેજ સરકાર આવી, ત્યાર પછી સૌરાત આવ્યું. અશોકનો સમ્રાટનો સક્ર આપણું છે. રાષ્ટ્ર ધ્વજમાં 3 રંગ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશના. માલપા સક્ર આપણા વડવન નામનો છે. સિક્કો બનાવ્યો, એમાં લખ્યું અશોક સમ્રાટે સત્યમેવ જયતે. એ નાણું હિન્દુએ વાપર્યું, મુસલમાને વાપર્યું, હજી ચાલુ છે રૂપિયામાં સત્યમેવ જયતે. આપણા વડવાની સહી છે કે ભારતની ભૂમિમાં રહેવું હોય તો જે સત્ય પાળી શકશે એની જીત હંમેશા આવે. સત્યમેવ જયતે આપણા વડવાનું ચિહ્ન છે. આપણી પેઢી છે, રાજાની પેઢી છે. એટલે આપણી દીકરીઓ આપણા સામે કોઈ નાચતી હોય એ વ્યાજબી નથી. એટલે ક્યાંય બેનો દીકરીઓને રમવા દેશો નહીં. એનાથી કેટલાય વિષયની જાગૃતિ થાય છે. એના આધારભૂત પુરાવા જોઈએ તો રામા મંડળ હોય, આધારભૂત જોઈએ તો નવરાત્રીના શોખ હોય. આ બધું જોઉં છું. એમાં આપણે નવરાત્રીનો શોખ દીપાવતા તો ગામે ગામ શોખના શારે શેડામાં 2-5 આગેવાન બેવો ધ્યાન રાખીને કે શું ચાલે છે. રામા મંડળ આવતું એમાં ધ્યાન રાખો. 24 કલાકના રામા મંડળ. તો પછી દીકરીઓ હવે જાય નહીં તૈયાર થઈ. આ મોબાઈલ નો યુગ. મારી વિનંતી છે કે આ ખૂબ જ ધ્યાન રાખો, એનાથી આપણો બગાડ થાય છે. એટલે ખરેખર રમવાનું બંધ કરાવે છે. દીકરીઓને રમવાનું બંધ કરાવો તો વધારે સારું રહેશે. અને રમવું હોય તો તમારા આંગણાની માઇલપા પણ મર્યાદા સાથે, જેમ આપણે કર્યું છે બજારની માઇલપા બેન્જો પાટે હાલી જતી ગમે એમ રમતા હતા એમ નહીં. તમારા ઘરના બેન્જો પાટે હાવ બંધ નથી. ઘરના આંગણાની માઇલપા લગ્ન પ્રસંગો તો રમતા હોય છે કામો કામ, પણ બજારે નીકળવાનું ફૂલ એકાદેશી કે હાવ બધું બંધ. ઘરના આંગણામાં શું આટલી બધી જે બંધારણની જે ચર્ચા થઈ હતી સમીક્ષા મેં તમને હાલ કઈ સંભળાવી. પણ મહત્વની વાત મેં પહેલા તમને કીધી, ગામે ગામ કમિટી બનાવી, એમાંથી 2-5 આગેવાનો સમાજ અથવા નાચ માટે નક્કી કરવા. એ નક્કી કરશો અને ઈવડા ભેળા થશે તો આ બધું પકડાશે. ત્યાં આવી બધી વાતો છે. પણ હજી હું તો એમ કહું છું કે આ બેન્જા પાટે છે તમને ખબર પડે ને કે આવું ન કરાય તો એ અટકાવી દેજો. જે વસ્તુ તમને સમજાય, કોઈ લતામાં તમારું બળ હાલતું હોય તો બંધ કરી દેજો. અમારે લગભગ 14ની સાલમાં બેન્જો બેન્ડવાજા બંધ છે, ઘોડો રમવાનું બંધ થઈ ગયું, ફટાકડા ફોડવાનું બંધ થઈ ગયું, વિડીયો કેસેટ બંધ થઈ હતી. હમણાં યુગ ધર્મ એવો બન્યો કે મોબાઈલમાં વિડીયો છે એટલે અમારે ગામ ભેળું થયું કાળા કે બાપુ એક વસ્તુ આ નુકસાન વાળે થઈ તો શું કે ઠાકર વાહે મિલ્યો છે આપણે ના વિડીયા મીડિયા થવા. પછી એક નિયમ હવન કરીને મેં છોડ્યો. કીધા મોબાઈલ નો યુગ છે, મોબાઈલમાં જેને વિડીયો કરવો ને શું. બાકી ફટાકડા કોઈથી ફોડાય નહીં, કોઈને ફોડવા દેવા નહીં, ફોડવાના નહીં. ઘોડો રમવાનો કોઈને રમવા દેવાનો નહીં, બેટવાજા વગાડવા નહીં, કોઈને વગાડવા દેવા નહીં. આ ચોખ્ખી વાત. 14ની સાલમાં બાંધ્યું, 25ની સાલ થઈ, 11 વર્ષ થયા, હજી કોઈ ફટાકડો ગામને લીધો નથી. કાળાનું બંધારણ કહું છું. એવી રીતે તમે પકડાવી દો તો એ ખોટા ખર્ચા તમે બહાર આવવાના છો. અમે મહેરબાની કરી ભાવના સાથે વિનંતી સાથે હૃદયમાં મને ખરે તાપ લાગે છે કે મારો સમાજ વાહે હવની વાહે રે. મેં રાજયોગ બાપુ હું રાજયોગ વાહે દોડો, મારે દોડવાનું જરૂર તો ભગત છો ક્યાંક નીરજ બેન તમે પૈયા લાગો આશીર્વાદ એટલી જ મારી ફરજો છે. પણ આ સમાજ દુઃખી ન થાય એટલે ગાંધીનગરના નાકા હોતી હું લાંબો થાવ. મારા સમાજને ન્યાય મળે, મારો સમાજ દુઃખી ન થાય એટલા માટે રાજયોગમાં જીવતા એનું આ બધાને ઠપકારું સાપુસા બધા મને સારી રીતે ઓળખે પડખે હોય બે ખબર છે ક્યાંક ઉપાડ લે છે. આ વલ્લભભાઈ બેઠા આ બધા નજીક ફરે છે ને આવી જવાનું મારી વાય. એનું કારણ તમને સમજાય છે કોઈને કે હમણાં ગુજરાતીમાં આપણને જ કહીશ બીજાનું ઠીક છે. હું કહી દઉં કે આમને આમ હોવું જોઈએ ભાઈ. રાજયોગ ને બરાબર દીપાવતા શીખો, તમને મળે તો ફરજ દીપાવતા શીખો, મારી ફરજો છે. અને જરૂર પડતા હું ગાંધીનગર સુધી જાવ હતા કે આ માણસને થોડુંક આ ધર્મ સંકટ થયું છે તો આ નિવારવા માટે મારી કોશિશ હોય એમ એ હિસાબે મેં જાળવી રાખ્યું. હા હું તો નથી રહેતો, રાતની જાગતો રહું છું. એટલે મારી ભાવના સાથે ખૂબ જ વિનંતી છે કે તમે સરળતાના હિસાબ સાથે ખરેખર ગામે ગામ અથવા લતાની માલપા ભેળા થઈ એક આગેવાન મંડળ બનાવજો. અને બની જાય એટલે ધીરુભાઈને, લાલજીભાઈને અથવા રાજુભાઈને યાદી આપજો. અને યાદી આપશે એટલે મને તરત જ કહેશે. એટલે એ મંડળ એવું થશે. આ કણે બની જાય એટલે પછી કહેજો હું લગભગ ગામો ગામ બધે જવાનો છું. ગામો ગામ મંડળ બનશે પછી આપણે એક એમાંથી ઉભા થયેલી એક ખરેખર કમિટી સમાજ લેવલની એક મીટિંગ થશે ને નાથ ગંગા જે નિર્ણય કરશે એ પ્રમાણે બંધારણ હાલશે. અથવા એ બંધારણ દીપાવવા માટે એમાંથી જે નક્કી થાય આગેવાનો ગામો ગામ કોઈ પણ ઠેકાણે બંધારણ તૂટી જાય તો એને સમીક્ષા કરવા માટે જરૂર પધારશે એવો નિર્ણય ટીઆરઓ જનરલ થઈ ગયો છે. એટલે આ વાતને હવે વિચારજો અને કમિટી તૈયાર કરીને પછી તરત જ જાણ કરજો. સમય ઘણો બધો થઈ ગયો છે. સમય સાથે આપણી જે વાત થઈ છે વાત પ્રસાદ પણ તૈયાર છે. ભાવના સાથે કાંઈ વિશેષ કહેવાય ગયું, કાંઈ વધારે કહેવાય ગયું હોય તો હાથ જોડી માથું વિનંતી કરું છું, માફ કરજો.
તમારું જ ખાધેલું છે એટલે તમારી જેવી બુદ્ધિ હોય એથી વધારે હોઈ શકે નહીં, પણ ઈશ્વરની કૃપાને માન આપી અને સમાજના ભલા માટે મારે જાગતું રહ્યું. મારા દાદાએ સેવા કરી, મારા બાપુએ કરી, મારે કરવી જોઈએ. મારો છોકરો આવશે એ સમાજની સેવા કરશે, એટલે કાંઈ ભૂલ સાફ થાય તો માફ કરજો. ભાવના સાથે પરોસ અને પ્રેમથી વિરામ આપશે. કાર્યક્રમ પૂર્ણતા લઈ જશે. ઠાકોરજી મહારાજની જય. હાલો